नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो सपसा मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम मङ्गलं दात्यो जय धर्मोस्तु मंगलम सर्वमङ्गलं मंगल मांगल्यम सर्व सर्व कल्याणकारकम प्रदायं सर्वधर्माणां शरणं જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પુણ્ય અને પાપ કર્યું તું, રાઈટ? હા, કોણ સમરી કહેશે મને જરાક? આપણે લખતા જઈએ છીએ કે નહીં? હું નથી, મને લખું છું ને તો હા, હું સાંભળી સમજવામાં પછી આગળ પાછળ થઈ જાઉં. અચ્છા અચ્છા, ભલે ભલે, પણ જેમ ચેપ્ટર પતે એમ જરાક લખી લેવાનું કે આપણે શું સમજ્યા. કા ક્લાસ પતે પછી વોટેવર જેમ ઠીક લાગે, કારણ કે પછી આ જ સમરી તમારે મને આપવાની હોય ને, તો લખેલું હોય તો પછી તમને ફટાફટ તમે આપી શકો. બરાબર? યસ. તો લાસ્ટ ક્લાસ આપણે પુણ્ય અને પાપને જોયું હતું, રાઈટ? અને પુણ્ય અને પાપને બંનેને સરખા ગણ્યા. સરખા કયા હતા? સરખા ગણ્યા હતા. right? તો પુણ્યમાં રીઝાવું નહીં. આ એક બેઝિક જૈન ધર્મની એક વિશેષતા છે. બીજા બધા ધર્મ અહીંયા અટકી જાય કે પુણ્ય કરો, પુણ્ય કરો, પુણ્ય કરો. અને મહાવીર પ્રભુ, આપણા બધા તીર્થંકર પ્રભુ, બધા કેવડી ભગવાન શું કહે છે કે પુણ્યને પણ તમારે છોડવું પડશે. એ પણ બંધન જ છે, બંધનનું જ કારણ છે. બરાબર? તો આપણે પહોંચ્યા હતા પેજ નંબર આઈ થિંક 21 પર. બરાબર? કયું હતું? એક પેજ 17 હતું કે 21 હતું? એક સેકન્ડ. હા. આપણે આનું કર્યું, શું કહેવાય, ચંડાલીના પુત્રનું કર્યું, પછી આગળ વધ્યા હતા આપણે? પછી આગળ નથી વધ્યા. હા, ઠીક છે. તો પછી પેજ 17 છે ચંડાલીની પુત્રનું કે ચલો વાંચી લો. તૃપ્તિ આંટી વાંચો અહીંયાથી કે નાટક સમયસાર મેં. ગુજરાતીમાં કયું પેજ છે? 15. અંદર. નાટક સમયસારમાં પુણ્ય પાપને ચંડાલિનીના યુગલ પુત્રો જોડિયાભાઈ બતાવતા લખ્યું છે, જ્ઞાનીઓએ બંનેમાંથી કોઈની પણ અભિલાષા નહીં કરવી જોઈએ. સાંસારિક દ્રષ્ટિએ પાપની અપેક્ષાએ પુણ્યને ભલું કહેવામાં આવે છે, પરંતુ મોક્ષ માર્ગમાં તો પુણ્ય અને પાપ બંને કર્મ બાધક જ છે. મહાકવિ બનારસી દાસે કુંદકુંદાચાર્ય દેવના સમયસાર નામના ગ્રંથરાજ પર આચાર્ય શ્રી અમૃતચંદ્ર દ્વારા લિખિત આત્મખ્યાતિ ટીકા અને કળશોના આધાર લઈ નાટક સમયસારમાં પુણ્યપાપ સંબંધી હે ઉપાદેયની વ્યવસ્થાની ગુરુ શિષ્યના સંવાદ રૂપે વિસ્તારથી ચર્ચા કરી છે, જે આ પ્રમાણે છે. કોઈ શિષ્ય ગુરુને કહે છે, પાપ અને પુણ્ય બંને સમાન નથી, કારણ કે એમના કારણ, રસ, સ્વભાવ અને ફળ જુદા જુદા છે. પાપ અનિષ્ટ જણાય છે અને પુણ્ય પ્રિય જણાય છે. સંશ્લેષ પરિણામોથી પાપ બંધ થાય છે અને વિશુદ્ધ પરિણામોથી પુણ્ય બંધ. આ પ્રમાણે બંનેમાં કારણ ભેદ વિદ્યમાન છે. પાપના ઉદયથી દુઃખ થાય છે, જેનો સ્વાદ કડવો લાગે છે, અને પુણ્યના ઉદયથી સુખ થાય છે, જેનો સ્વાદ મધુર છે. આ પ્રમાણે બંનેમાં રસભેદ રહેલો છે. પાપ પરિણામ સ્વયં સંશ્લેષ રૂપ છે અને પુણ્ય ભાવ વિશુદ્ધ રૂપ છે. તેથી બંનેમાં સ્વભાવ ભેદ પણ વિદ્યમાન છે. પાપથી નરકાદી કુગતિઓમાં જવું પડે છે અને પુણ્યથી દેવાદી સુગતિની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે બંનેમાં ફલભેદ પણ પ્રત્યક્ષ જોવામાં આવે છે. છતાં આપ બંનેને સમાન કેવી રીતે કહો છો? આના ઉત્તરમાં ગુરુ કહે છે કે પાપ બંધ અને પુણ્ય બંધ બંને મુક્તિના માર્ગમાં બાધક છે, તેથી બંને સમાન જ છે. કડવો અને મધુર સ્વાદ પણ પૂતગલજન્ય છે, તથા સંશ્લેષ અને વિશુદ્ધ ભાવ બંને વિભાવ ભાવ છે, તેથી એ પણ સમાન જ છે. કુગતિ અને સુગતિ બંને ચતુર્ગતિ રૂપ સંસારમાં જ છે, તેથી ફલભેદ પણ નથી. પુણ્ય પાપમાં
કારણ, રસ, સ્વભાવ અને ફલભેદ વાસ્તવિકપણે નથી. મિથ્યાત્વને કારણે અજ્ઞાનીને માત્ર આભાસપણે દેખાય છે. જ્ઞાનીને આવા ભેદ દ્રષ્ટિગત થતા નથી. પુણ્ય અને પાપ બંને અંધકૂપ છે, બંને કર્મબંધરૂપ છે અને મોક્ષ માર્ગમાં બંનેનો અભાવ થતો જોવામાં આવે છે. મોક્ષ માર્ગમાં તો એક શુદ્ધોપયોગ જ ઉપાદેય છે. શીલ, તપ, સંયમ, વ્રત, દાન, પૂજા આદિ અથવા અસંયમ, કશાય, વિષય, ભોગ આદિ એમાં કોઈ શુભ રૂપ છે અને કોઈ અશુભ રૂપ છે. પરંતુ મૂળ વસ્તુનો વિચાર કરતા બંને પ્રકારનો કર્મરોગ જ છે. ભગવાન વિતરાગ દેવે આવી જ બંધની પદ્ધતિ કહી છે. પુણ્ય પાપ બંનેને બંધરૂપ અને બંધના કારણ કયા છે. તેથી આત્મધર્મ, આત્માનું હિત કરનાર ધર્મમાં તો સંપૂર્ણ શુભ અશુભ કર્મ ત્યાગવા યોગ્ય છે. સંસાર સમુદ્રથી પાર ઉતારવા વાળો, રાગ દ્વેષનો નાશ કરવા વાળો અને મોક્ષ પ્રાપ્તિ કરાવવા વાળો એકમાત્ર શુદ્ધોપયોગ જ છે. શુભોપયોગ અને અશુભ ઉપયોગ નહીં. બસ પોઝ પોઝ પોઝ. રાઈટ. તો આ આપણે લાસ્ટ ક્લાસ ટચ કર્યું હતું, છતાં પણ હજી એકવાર આપણે વિચારી લઈએ કે શું કીધું કે પુણ્ય અને પાપ બંનેને જોડિયા ભાઈઓ કહી દીધા. બંને ચંડાલિનીના પુત્ર છે. ચંડાલિની એટલે એકદમ નીચ જાતિના હોય અને એમાં એ લોકોના ઘરમાં માંસ ને બધું ખવાય, દારૂ બહુ પીવાય. તો એને એક પુત્રને ક્યાં આપી દીધું? બ્રાહ્મણને ત્યાં, ને એક પોતે ઉછેર કરે છે. રાઈટ. તો બ્રાહ્મણ એમ કે હું આ બધું નથી કરતો, અને ચંડાલીનો એના પાસે જે હતું એ બધું જ કરે છે. રાઈટ. નોનવેજ એ ખાય ને દારૂ એ પીએ ને બધું જ જેટલું પણ કુ આચરણ હોય એ બધું કરે. હવે મને એમ કેવું છે અહીંયા, જીનવાણી એમ કે છે કે ભલે બંને અલગ અલગ ઉછેરાણા છે, પણ બંનેના જે લોહી તો એક જ છે ને. બંનેનું માતા તો એક જ છે. રાઈટ. જનની તો એક જ છે. તો પછી કેવી રીતના તમે ડિફરન્શિએટ કરી શકો? એવી રીતે પુણ્ય અને પાપ બંને શું છે? એક વિભાવ જ છે. ભાવ, વિભાવ ભાવ છે. રાઈટ. બંને વિભાવ. એક જ છે, વિભાવ ભાવ છે, કરવા યોગ્ય નથી. યસ, વિભાવ ભાવ છે. રાઈટ. તમે ધ મોમેન્ટ તમે પોતાના આત્માથી ચ્યુત થઈને બહાર આવ્યા એટલે તમે કા શુભ ઉપયોગ કા અશુભ ઉપયોગ બેમાં જ તમે રમશો. રાઈટ. એટલા માટે થઈને તમે પુણ્ય બાંધશો કાં તો પાપ બાંધશો. એટલે બેઝિકલી અહીંયા એમ કહેવા માંગે છે, જો સંસારની અપેક્ષાથી જોવામાં આવે તો પુણ્ય ગુડ છે. પુણ્ય ગુણ સારું છે, હા. પણ મોક્ષ માર્ગની વાત જ્યારે ચાલે છે ત્યારે તો બંને બાધક છે. બંને બાધક છે. બંનેને છોડવું પડશે. અટકવાનું નથી અહીંયા સ્થાન. આપણે અટકી જઈએ કારણ કે બહુ મીઠું લાગે. પુણ્ય આપણે જેટલું પણ મંદ કષાયમાં આવીએ ને તો એ આપણને સારું લાગે અને આપણે ત્યાં સંતોષ માની લઈએ. ત્યારે ગુરુ બધા આવે ને આપણને જગાડે કે હે ભાઈ, હવે અહીંયા તું માં અટક, હવે આગળ વધીએ. બરાબર. એટલે કે છે કે સંસારિક દ્રષ્ટિથી તો પાપની અપેક્ષા પુણ્ય બરાબર છે, સારું છે, ભલું છે. પણ મોક્ષ માર્ગમાં તો બંને સેમ છે. બંને કર્મ બંધના કારણ છે. પછી બીજી ચર્ચા એમ આવી કે નાટક સમયસારમાં શું કે છે કે પુણ્ય અને પાપ સંબંધી હે ઉપાદેયની વ્યવસ્થા ગુરુ શિષ્ય વચ્ચે ચાલે છે. તો શિષ્ય શું કે છે કે તમે ભલે કહો છો કે પુણ્ય આમ ખરાબ, પેલું ખરાબ, છોડવું, પણ મને તો મજા આવે છે. રાઈટ. આઈ એમ ફીલિંગ ગુડ. તો એ કે એને 4 તર્ક આપ્યા શિષ્યએ. 4 બેઝિસ ઉપર એને લઈ આવ્યા ગુરુની સામે કે એમાં કારણ, રસ, સ્વભાવ અને ફલ ભેદ બંનેમાં અલગ અલગ છે. પુણ્યમાં અને પાપમાં બેનું કારણ, રસ, સ્વભાવ અને ફળ ભેદ તો દેખાય જ છે. દેખાય જ. ક્લિયર દેખાય છે. તો એ કે છે કે શું કારણ ભેદ દેખાય છે? કે પુણ્યમાં વિશુદ્ધ પરિણામ હોય છે અને પાપમાં સંકલિત. સંશ્લેષ પરિણામ. बराबर. પછી પુણ્ય પાપ के उदय में दुख होता है, જેનાથી સ્વાદ આપણને કેવું આવે છે? કડવું. રાઈટ. કડવું આવે છે, કોઈને right. નથી ગમતું પાપનું ઉદય. અને પુણ્યનો ઉદય મધુર લાગે છે, મીઠું લાગે છે. તો રસ ભેદ આવી ગયું. પછી કે છે કે એમાં ફળભેદ શું આવ્યું કે નરકાદી કુગતિ. પુણ્યમાં મને શું મળે? સ્વર્ગ મળે. અને પાપમાં નરક મળે છે. અને પછી બંનેનું સ્વભાવ ભાવ, पाप परिणाम स्वयं संकलेश रूप है और पुण्य स्वयं विशुद्ध रूप છે. તો એ તો ક્લિયર મને દેખાય છે ડિસ્ટિંગ્વિશન. અને તમે કયો છો બને સરખા.
એ કઈ વાત બેસતી નથી. બહુ સારા પોઈન્ટ છે. એ જે કોઈ પણ આપણે આગળ વધતા હોઈએ ને તો આવા પ્રશ્ન ઉપજવા જ જોઈએ. કારણ કે આ ઉપજે ને તો એનો સોલ્યુશન મળે. કારણ કે આ પ્રશ્ન તો છે આપણને, બટ વી આર નોટ ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ધ સોલ્યુશન, એટલે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. એટલે જ્યારે આપણે વસ્તુ વ્યવસ્થા જ્યારે ગોતવાની કોશિશ કરીએ ને આત્મદ્રવ્યને, કારણ કે આ તો નિર્ણયની વાત છે અને ફિલિંગની વાત છે, તો ફિલિંગમાં તમને બીજું કંઈક આવે ને તમે એને કહો છો નહીં તું નહીં તું નહીં તું નહીં, એમ થોડી ચાલે. વોટ આઈ એમ ફિલિંગ એને એક્સેપ્ટ કરવું પડશે, રાઈટ ઓર નો? તો એને મારે કેવી રીતે ટેકલ કરવાનું છે એ બતાડે છે જીનવાણી. આપણે શું કરી લઈએ કે જીનવાણીએ જે કીધું છે આપણે આંખ બંધ કરીને ફોલો કરીએ, અને પછી આપણે કન્ફ્યુઝનમાં આવી જઈએ કે ફીલ તો મને બીજું કંઈક થાય છે પણ જીનવાણી આમ કહે છે તો ઓકે હા બસ. એટલે તમે એકદમ કમ્પ્લીટલી કન્ફ્યુઝ કે હાઉ ટુ ટેકલ ધીસ, નહીં સમજાય. એટલા માટે આવા બધા સ્ટેપ્સ ઉપર આવીને આપણે વિચારધારા આપણે મૂકવી પડે અને નિર્ણયના લેવલ પર આવવું પડે વિથ ધ હેલ્પ ઓફ જીનવાણી. જીનવાણી હોય કે કોઈ આપણા ગુરુ હોય, એ જે આપણને કે આને કેવી રીતના ડીલ કરો. આપણને જે રાગ થતું હોય કે આપણે જે એક એક લેવલ, જે મેં હમણાં તમને કીધું હતું ને આ 5 લેવલ્સ છે, એનાથી આપણે ડીલ કરવું પડશે ટર્ન બાય ટર્ન. એક ડાયરેક્ટ અહીંયા નહીં આવી શકો. તો 1 બાય 1 એ કમ્પ્લીટ ડીલ કરી નાખો કે સંયોગ કેવી રીતના મારું નથી એને કમ્પ્લીટલી ડીલ કરો. પછી આગળ વધો શરીર, પછી આગળ વધો કર્મ, પછી આગળ વધો આપણા જે શુભ અશુભ ભાવ છે એ, પછી તમે ત્રિકાળી પર આવી શકશો. ડાયરેક્ટ આપણે જમ્પિંગ હોપિંગ કરવાની કોશિશ કરીએ છીએ, એમાં બધી ગડબડી ગોટાળી કમ્પ્લીટ. કારણ કે આપણે શું છે, બધા મુંબઈ વાળા તો છીએ એટલે મુંબઈને બધું ઝટપટ જોઈએ, ઇન્સ્ટન્ટ. તો કે અહીંયા ઇન્સ્ટન્ટ કોફી નથી, મેગી પણ નથી કે 2 મિનિટમાં થઈ જાય, બરાબર? એટલા માટે વી નીડ ટુ બી વેરી કેરફુલ, સ્લોલી, સ્ટડીલી. મિથ્યાત્વ અનાદિનું છે, એક એક પોઈન્ટને આરામથી ડીલ કરો. એટલું ડીલ કરી નાખો કે તમને બસ ખબર પડે કે બસ આ છે જ નહીં મારું, અભિપ્રાયમાં પૂરું ચેન્જ આવી જાય. ઓકે, તો એટલા માટે આ પોઈન્ટ્સ શિષ્યએ લીધા. તો પછી ગુરુ શું ઉત્તર આપે છે, સમાધાન કરે છે કે ભાઈ વાત તારી બરાબર છે, પણ હવે હું તને કંઈક સમજાવું છું કે મુક્તિના માર્ગમાં બંને બાધક છે, એટલે બંને સમાન છે. પોઈન્ટ 1. પછી એના જે 4 પોઈન્ટ્સ હતા ને, રસ, કારણ, ફળ અને સ્વભાવ, તો કીધું કે બંનેનું રસ શું છે, જે આપણે કડવું અને મધુર કહીએ મીઠો છીએ, કઈ તો પણ એ પૂતગલ. પૂતગલ છે. તો પૂતગલ છે તો દેટ મીન્સ એ મારું નથી, રાઈટ? હું તો જીવ છું. હા. પછી સેકન્ડમાં શું લીધું કે બંનેના જે સંશ્લેષ ને વિશુદ્ધ પરિણામ છે, એ પણ વિભાવ ભાવ છે. ભાવ છે, રાઈટ? કે વિશુદ્ધ કયો કે સંશ્લેષ કયો, એ શુદ્ધ ભાવ તો નથી, શુદ્ધ નથી, બરાબર. શુદ્ધ નથી. એટલે બંને બાય બાય, બંને વિભાવ. બરાબર. બરાબર. પછી ત્રીજું બંનેના ફળ ભેદ કીધા. તો ફળમાં એકને કીધું સ્વર્ગ ને એકને કીધું નરક. નરક સંસારની ગતિ જ છે, હા, ચારે ચાર તો સંસારની ગતિ છે. ગતિ છે. મોક્ષ માટે કામનું નથી. મુક્તિ તો મળી નથી, બરાબર. અને પછી બીજું શું કીધું કે આ સ્વભાવમાં પણ જોવા જઈએ તો સંશ્લેષ રૂપ કે વિશુદ્ધ રૂપ બંને એ સ્વભાવ નથી, વિભાવ છે. વિભાવ રૂપ જ છે. ઓકે. પછી કીધું તો પછી મને કેમ આવું બધું કન્ફ્યુઝન, તો કે મિથ્યાત્વના કારણે. રીઝન પણ ખબર હોવી જોઈએ ને કે વાય કન્ફ્યુઝ થાઉં છું, કે મિથ્યાત્વના કારણે મને એક સારું લાગે છે અને એક ખરાબ લાગે છે, બરાબર. तो मिथ्यात्व કારણે अज्ञानी को मात्र दिखाई देते हैं, ज्ञानी को ऐसे भेद दृष्टिगत नहीं होते. બંનેમાં જ્ઞાની માટે સમાન છે, અને અજ્ઞાની એકને સારું માને એકને ખરાબ. ખરાબ. પુણ્ય અને પાપ બંનેને શું કહી દીધા? અંધકૂપ. અંધકૂપ, અંધારાનો મોટો કૂવો. એટલે જ્યાં તમે ફસાઈ જાઓ અને નીકળી ન શકો, બરાબર. અને બંને કર્મ બંધના કારણ છે. મોક્ષ માર્ગમાં બંનેનું અભાવ કરીને જ આપણે આગળ વધી શકશું, એના વગર નહીં, બરાબર. પછી આગળમાં શું લીધું કે મોક્ષ માર્ગ મેં તો એક શુદ્ધ ઉપયોગી ઉપાદેય હૈ. યસ, ફેક્ટ છે. પછી કે છે શીલ, તપ, સંયમ, વ્રત, દાન, પૂજા આદિ, એટલે કે શુભ ભાવ અથવા
असंयम, कषाय, विषय भोग आदि એટલે કે अशुभ भाव। हाँ, इनमें कोई शुभ है तो कोई अशुभ है, किंतु मूल वस्तु के विचार करने पर दो प्रकार का कर्म रोग ही है। રોગ કહી દીધું, શું કીધું? રોગ કીધું। બંને પણ રોગ જ છે, રાઈટ। भगवान वीतराग देव ने ऐसे ही बंध की पद्धति कही है। पुण्य पाप दोनों को बंध रूप व बंध का कारण कहा है। अतः आत्मधर्म, आत्मा का हित करने वाले धर्म में तो संपूर्ण शुभ अशुभ कर्म त्यागने योग्य है। શું કીધું? કે અગર તમને આત્માનું હિત જોઈએ તો બંનેને શું કરવું પડશે? ત્યાગવું પડશે। ત્યાગવા ત્યાગવું પડશે. ત્યાગવું આપણે બહુ ડરી જઈએ કે કેવી રીતે શુભને છોડવું, રાઈટ? તો હમણાં શુભને છોડવાનું નથી કંઈ। શુભને જે અભિપ્રાય છે ને કે એ મારું ભલું કરે છે, એ અભિપ્રાયને છોડવાનું છે। છોડી કારણ કે શુભ છોડશું તો ગડબડ થાય। તો અશુભમાં જશું, બીજે ક્યાં જશું? સો વારે ઘડી એટલે વ્યવહારની વાત આપણે એકદમ ક્લેરિટી સાથે સમજવી જોઈએ કે વ્યવહાર મારી સાથે ચાલશે હમણાં, નહીતર આપણે ઊંધું ગ્રહણ કરી લઈએ। તો જીનવાણીએ તો લખ્યું છે ક્લિયરલી વિથ અપેક્ષા કે તું પેલા શુદ્ધને પકડ, રાઈટ? પણ આપણે જરાક ઊંધા જીવ હોઈએ ને તો ઊંધું પકડી લઈએ ને આને પણ છોડી દઈએ, અને શું કહી દઈએ કે એ તો જો આને છોડવાનું કહી દીધું છે, મારે તો શુદ્ધમાં જવાનું છે, અને નિશ્ચયાભાસ થઈ જાય। શું થઈ જાય વ્યક્તિ? નિશ્ચયાભાસી। એટલે ખોટું, રાઈટ? કોઈ પણ ના વ્યવહારાભાસી ચાલશે અહીંયા, ના નિશ્ચયાભાસી, ના ઉભયાભાસી, ત્રણેય કોઈ પણ આભાસ નહીં ચાલે, રાઈટ? એટલે બહુ ડેલિકેટ માર્ગ છે। જો એનું એક્ઝેક્ટ કોન્સેપ્ટ નહીં સમજો કે એનો એક્ઝેક્ટ અભિપ્રાય કે વિવક્ષા નહીં સમજીએ તો પોતાનું જ ગળું કપાઈ જશે। ઓકે, બીજા કોઈનું નહીં। નેલબેન, અકાર રોગ કયું છે નીચે? પુણ્ય એટલે શું? હા? નીચે બનારસી દાસે પુણ્ય અને અકર રોગ અને પાપને કંપ રોગ કયો છે, તો કંપ રોગ બરોબર છે કે તમે, પણ અકર રોગ એટલે શું? એક મિનિટ હા મીર, માય ફોન, I don't like it when Viranshi takes it. અકર રોગ જરા સર્ચ કરો ગૂગલ પર। એક મિનિટ હા। એકચ્યુઅલી મેં લખ્યું પણ નથી અહીંયા, મિસ્ટેક। વેટ, હું તમને 2 મિનિટમાં પછી કહું। મોયો કઈ ફોન, વાંધો નહીં। રાઈટ? तो यस, मैं तो संपूर्ण अतः आत्मधर्म, आत्मा का हित करने वाले धर्म में तो संपूर्ण शुभ अशुभ कर्म त्यागने योग्य है। संसार समुद्र से पार उतारने वाला, राग द्वेष को समाप्त करने वाला और मोक्ष को प्राप्त कराने वाला एकमात्र શુદ્ધ शुद्ध योग छे, न शुभ શુભ न अशुभ। અશુભ। બરાબર, ચાલો આગળ વાંચો। હા, આ સાંભળીને શિષ્ય કહે છે કે હે ગુરુદેવ, આપે શુભ અને અશુભ બંનેને સમાન બતાવીને બંનેનો નિષેધ કરી દીધો છે। તેથી મારા મનમાં એક સંશય ઉત્પન્ન થાય છે કે મોક્ષ માર્ગની સાધના કરનારા અવિરતિ સમ્યક દ્રષ્ટિ એટલે કે ચતુર્થ ગુણસ્થાન વર્તી, અણુવ્રતી પંચમ ગુણસ્થાન વર્તી અને મહાવ્રતી છઠ્ઠા ગુણસ્થાન વર્તી જીવોની અવસ્થા કોઈ અવલંબન વિના તો રહી શકતી નથી। તેમને તો વ્રત, શીલ, સંયમ, દયા, દાન, જપ, તપ, પૂજન આદિનું અવલંબન જોઈએ જ। માટે આપ આ કર્મોનો નિષેધ કેમ કરો છો? આનું સમાધાન કરતા ગુરુ કહે છે, હે ભાઈ, એમ નથી। શું મુક્તિ માર્ગના પથિક જીવોનું અવલંબન પુણ્ય પાપરૂપ હોય છે? અરે, એમનું અવલંબન તો એમનો જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છે, જે હંમેશા વિદ્યમાન છે। કર્મોનો અભાવ તો આત્માનુભવ અને એના અભ્યાસ વડે જ થાય છે। તેથી તેઓ નિરાવલંબી હોવાનો કોઈ પ્રશ્ન જ નથી। મોહ, રાગ, દ્વેષ રહિત આત્મામાં સમાધિસ્થ રહેવું એ જ મુક્તિનું કારણ અને મોક્ષનું સ્વરૂપ છે। વ્રતાદિ વિકલ્પો અને જળની ક્રિયા તો પૂતગલની પ્રતિછાયા છે। કહ્યું પણ છે, કર્મ શુભા શુભદોય પૂતગલ પિંડ વિભાવમલ,
હા, શુભ અને અશુભ બંને એ બંને કર્મબલ છે, પૂતગલ પિંડ છે અને આત્માનો વિભાવ છે. એમના વડે કેવલ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ સંભવિત નથી. એટલું સાંભળીને કોઈ સમન્વયવાદી શિષ્ય સૂચન કરતા કહે છે કે હે ગુરુદેવ, આપ શુભ ક્રિયા શુદ્ધ અને અશુભ ક્રિયા અશુદ્ધ છે એમ કેમ નથી કહેતા? તેને સમજાવતા ગુરુદેવ કહે છે કે ભાઈ, જ્યાં સુધી શુભાશુભ ક્રિયાના પરિણામ રહે છે ત્યાં સુધી યોગ, મન, વચન, કાય અને ઉપયોગ જ્ઞાન દર્શનમાં ચંચલતા રહ્યા કરે છે. જ્યાં સુધી યોગ અને ઉપયોગમાં સ્થિરતા આવે નહીં ત્યાં સુધી શુદ્ધાત્માનો અનુભવ થતો નથી. તેથી શુભાશુભ બંને ક્રિયાઓ મોક્ષ માર્ગને ખંડિત કરવામાં કાતર સમાન છે. બંને બંધ કરનારી છે, બંનેમાંથી એકેય ભલી નથી. મેં બંનેનો નિષેધ મોક્ષ માર્ગમાં બાધક જાણીને જ કર્યો છે. આ પ્રમાણે પંડિત બનારસીદાસજીએ આગમ અનુકૂળ પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટપણે પ્રગટ કર્યો છે. પોઝ. શું કીધું કે ગુરુએ કીધું કે શુદ્ધ ઉપયોગ જ છે, शुभ અને अशुभ બંને छोड़वा लायक છે. तो यह सुनकर शिष्य कहते हैं कि हे गुरुदेव, आपने शुभ और अशुभ को समान बताकर दोनों का निषेध कर दिया। अतः मेरे मन में एक संशय उत्पन्न हो गया कि मोक्ष मार्ग की साधना करने वाले अविरति सम्यक दृष्टि, પછી अणुव्रति એટલે કે श्रावक અને महाव्रति એટલે કે मुनिराज जीवों की अवस्था बिना अवलंबन के तो रह नहीं सकती। અમને તો ક્લિયરલી દેખાય છે કે સમ્યક દ્રષ્ટિ, શ્રાવક ને મુનિરાજ એ તો વ્રત તપશીલ સંયમમાં જ રહે છે, રાઈટ? એ તો એથિકલ લાઈફ જ જીવે છે, એ તો ચરણાનુયોગ પ્રમાણે જ જીવે છે. उन्हें तो व्रत, शील, संयम, दया, दान, जप, तप, पूजन आदि का अवलंबन चाहिए ही। હવે જો શિષ્ય બહાર રહીને બોલે છે, શિષ્યને જે કાંઈ પણ બહારથી દેખાય છે, મુનિરાજની ચર્યા, અને એ ભણેલો શિષ્ય છે, તો એને પ્રોપર ડાઉટ આવ્યું કે તમે કહો છો કે આ નહીં કરવાનું, પણ હું તો તમને આવી રીતના જ જોઉં છું, તો હાઉ કેન યુ ડિનાય? કેવી રીતે તમે ના પાડો છો? કેટલો વેલિડ ક્વેશ્ચન છે જે આપણા મનમાં પણ આવે છે, રાઈટ? તો કે છે अतः आप इन कर्मों का निषेध क्यों करते हो? तो कि इसका उत्तर देते हुए गुरु कहते हैं कि हे भाई, ऐसा नहीं है। क्या मुक्ति के मार्ग के पथिक जीवों का अवलंबन पुण्य पाप है? શું એટલા હલકા થઈ ગયા છે જે મુક્તિના માર્ગના જીવનમાં, જે મુક્તિ માર્ગ પર ચાલ્યા હોય, એ પુણ્યનું અવલંબન લે કે પાપનું અવલંબન લે? તો કે ના, એ તો શું કરે છે, અરે ઉનકા અવલંબન તો ઉનકા જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા હૈ. એ તો પોતાનું અવલંબન લે છે, શુદ્ધ ઉપયોગનું અવલંબન લે છે, जो सदा विद्यमान है। कर्मों का अभाव तो आत्मानुभव एवं उसके अभ्यास से होता है। कर्मों નો અભાવ ક્યારે થાય? પુણ્યથી થાય ને કર્મોનો અભાવ? નહીં, બંધ થાય પુણ્યથી. તો આ આત્માનું અવલોકન થી થાય છે. બરાબર. આત્માનું અનુભૂતિ ચાલતી હોય, કાં તો પછી તત્વ નિર્ણય ચાલતું હોય, ત્યારે કર્મોનું ચેન્જીસ આવે, રાઈટ? ત્યારે કર્મ ખરી જાય. તો પુણ્યના બંધથી એટલે કે વ્રત, તપ, શીલ, સંયમ આદિ કે 28 મૂળ ગુણ આદિ પાલન કરવાથી શું થાય? પુણ્યનું બંધ થાય. એટલે કે સંસાર વધે, નિર્જરા થાય? ના થાય. નહીં થાય. નહીં. નિદ્રા થાય પણ થોડીક જ થાય. ના, આના લીધે નિર્જરા ના થાય. 100% લખી લો. પુણ્યનું બંધ થાય, નિદ્રા નો થાય. હા, ન પુણ્યનું થાય. બંધ થાય. જરા પણ આ મિથ્યાત્વ નહીં ચાલે, જરાક શલ્ય પણ નહીં ચાલે. નહીં, પુણ્યનું બંધ થોડુંક થાય, નિદ્રા નો થાય. હા, પુણ્યનું આત્મ સમ્મુખ થાવ ત્યારે જ નિદ્રા થાય. ગુડ, રાઈટ. અને જેટલી પણ આપણી કશાય ચોકડી ગઈ હોય ને, એ ધારા પ્રમાણે નિર્જરા થતી રહે, બરાબર? જેટલી પણ એક કશાય ચોકડી થઈ હોય તો એટલી નિર્જરા ચાલુ હોય, 2 કશાય તો એટલી, એવી રીતના, બરાબર? अतः उनके निरावलंबन होने का कोई प्रश्न ही नहीं है. એને શેનું અવલંબન? એને તો પોતાનું આત્માનું અવલંબન લઈ લીધું છે, રાઈટ? मोह राग द्वेष रहित आत्मा में समाधि लगाना ही मुक्ति का कारण एवं मोक्ष का स्वरूप है. मोह राग द्वेष ने बाय बाय કરવાનું, રાઈટ? હા, એનાથી આત્મા રહિત થઈ જાય ત્યારે જ સમાધિ થાય અને ત્યારે જ
मार्ग મળે કા મોક્ષનું સ્વરૂપ થાય. વ્રત આદિત્ય વિકલ્પ ઓર જડ કી ક્રિયા શું છે? જીવની ક્રિયા છે, બરાબર? વ્રત જડની ક્રિયા છે, જડની ક્રિયા છે. પાક્કું? પાકું. જળની ક્રિયા પણ ઉપવાસ તો હું જ કરું છું ને. શરીર કરે છે, તમે ક્યાં? તો નહીતર જીવ ક્યાં ખાય જ છે? શરીર તો શરીર પછી જીવ ત્યારે શું કરે છે જ્યારે ઉપવાસ કરે છે ત્યારે? ઉપવાસ કરે તો દ્રષ્ટિ હા, શું કરે છે પારુલભાઈ? ખાલી જોવે છે, જાણે છે. એને ઈ વિકલ્પ કર્યો કે હું ઉપવાસ કરું, બસ. બસ હા. ઈ ઉપવાસ થાય કે ન થાય એ સેકન્ડરી. ઓકે, થઈ પણ જાય તો પણ એ શરીરની ક્રિયા. જીવ તો ખાલી પાછા મનમાં એમ વિચાર કરે કે હવે મને એનાથી પુણ્ય બંધ થશે, મારા આટલા કર્મની નિર્ધરા થશે, એ પણ વિચાર કરે છે. એટલો બધો મિથ્યાત્વ હજી ગાઢ થતો જાય છે, રાઈટ? ઊંધી માન્યતાથી હજી મેં મિથ્યાત્વને પુષ્ટ કર્યો. આને કહેવાય ગ્રહિત મિથ્યાત્વ. અહીંયા આવીને જે બીજો બધો નવો મિથ્યાત્વ ઉભો કર્યો ને અહીંયા આવીને, કારણ કે મેં કર્યું એમ મેં માની, કહ્યું. એટલે પતી ગયું મિથ્યાત્વ, બરાબર? તો આ બધી શું છે? જળની ક્રિયા છે, પૂતગલની ક્રિયા છે. शुभ और अशुभ ये दोनों कर्म मल है, पुद्गल पिंड है और आत्मिक विभाव है. વિભાવ કહી દીધું છે. એટલું ફાઇન રીતે જીનવાણી આપણને સમજાવે છે, આપણે બધા મિથ્યાત્વ દૂર કરે છે કે શુભ અને અશુભ બંને વિભાવ ભાવ છે અને પૂતગલના પિંડ છે, કર્મ મળના કારણ છે. इनसे केवल ज्ञान एवं मोक्ष की प्राप्ति સંભવિત નહીં. संभव है, સંભવિત નથી. नहीं है? पक्का? પક્કા. રાતના ઊંઘમાં પણ ઉઠાડીને કઈ પૂછીએ તો પછી શું કહેવાનું? નથી મોક્ષ તો મોક્ષ છે. નહીં થાય, રાઈટ? ओके. इतना सुनने पर कोई समझौतावादी शिष्य सलाह देता हुआ कहता है कि हे गुरुदेव, आप शुभ क्रिया शुद्ध और अशुभ क्रिया अशुद्ध ऐसा क्यों नहीं कहते? શું કહી દીધું? ભાવ કેટલા પ્રકારના હોય? 3 3. ઓકે, 3. ઓકે, અને મોટા મોટા કહીએ તો 2, શુદ્ધ અને શુદ્ધ અને અશુદ્ધ. બરાબર, શુદ્ધ અને અશુદ્ધ. અને અશુદ્ધ ની અંદર અશુદ્ધ ની અંદર 2 આવે, શુભ અને અશુભ. વેરી ગુડ, રાઈટ? તો એટલે 3 થઈ ગયા ને. એક શુદ્ધ ભાવ, એક શુભ અને અશુભ. શુભ અને અશુભ બંને મેં અશુદ્ધમાં લગાડી દીધું, બંનેને, રાઈટ? તો એક જરાક કે આપણે બધાને સાથે સાથે રાખીને ચાલીએ ને ગુરુદેવ. हाँ, કારણ કે આપણી તો આદત છે કે હમ તો સબ સાથ में ही रहेंगे, मिल बांट के जिएंगे, બધાને સારું લાગવું જોઈએ, રાઈટ? એ જે આપણે ડિપ્લોમસી કહીએ એ રાખીને વાત કરે છે શિષ્ય કે એક કામ કરો ગુરુદેવ, આપણે છે ને શુભ ક્રિયાને શુદ્ધ કહી દઈએ અને અશુભ ક્રિયાને અશુદ્ધ કહી દઈએ, રાઈટ? એમ આપણે રાખીએ. तो कहे छे उसको समझाते हुए गुरुदेव क्या कहते हैं कि हे भाई, जब तक शुभ और अशुभ क्रिया के परिणाम रहते हैं, જ્યાં સુધી શુભ અને અશુભ ક્રિયાના પરિણામ રહે ત્યાં સુધી योग અને उपयोग में चंचलता बनी रहती है. योग એટલે શું ચાર્વિન? મન વચન મન મન વચન વચન કાય, કાય. ઇઝ કોલ્ડ એઝ યોગ. મન વચન કાયની જેટલી પણ ક્રિયા આવે ને ક્રિયા હોય તે યોગ. હા? અને ઉપયોગ એટલે શું? જ્ઞાન અને જ્ઞાન દર્શન. રાઈટ? તો જ્યાં સુધી આ શુભ ક્રિયા અને અશુભ ક્રિયાના પરિણામ ચાલતા હોય, પરિણામની જ વાત ચાલે છે હજી તો અહીંયા. કાર્ય તો બહુ દૂર, કાર્ય તો એમે શરીરનું જ છે, મારું તો છે નહીં. તો અહીંયા ધ મોમેન્ટ મને એક પરિણામ આવ્યું ને કે મને અહીંયા ડોનેશન લખાવવું છે, કે મને આને દાન આપવું છે, કે મને કંઈ પણ વોટ એવર, ગુડ ઓર બેડ, જે કંઈ પણ પરિણામ આવ્યા, તો ત્યારે મન વચન અને કાયામાં ચંચલતા થાય. ઓકે, દેટ ઇઝ કોલ્ડ યોગ. અને જ્ઞાન અને દર્શનમાં પણ ચંચલતા બની રહે, એટલે એકાગ્ર ન રહી શકે, नो कंसंट्रेशन, राइट? जब तक योग और उपयोग में स्थिरता नहीं आती है तब तक शुद्धात्मा का अनुभव नहीं होता. यू नीड टू बी कम्प्लीटली कहिए ने કોઈ પણ ચંચલતા ન જોઈએ, અચલાયમાન ટાઈપ્સ, ત્યારે જઈને અનુભૂતિ થાય છે. અતઃ શુભ અશુભ દોનો ચંચલતા એટલે
મન ચંચલતા એટલે મનમાં કોઈ પણ શુભ અશુભ વિકલ્પ ન જોઈએ, એમ જ થયું ને. યસ, બંનેથી પણ પહેલા તો શરીરની સ્થિરતા ગોતવી પડે ને, યસ, બંને ના કોમ્બિનેશનમાં થાય, બંને સાથે કોમ્બિનેશનમાં થાય. અચ્છા, હા, સાથે સાથે જ થાય. કારણ કે તમે ચિંતન ધારામાં એટલા મગ્ન થઈ જાઓ કે બધું જ ધ્યાન છૂટી જાય, શરીર ઉપરનું પણ ઓટોમેટિક છે. અને પછી નહીં ધ્યાન તો નથી છૂટતું, પણ શરીરની સ્થિરતા તો આવવી જોઈએ ને પેલા. આવી જ જાય, આવી જ જાય. જ જાય, અચ્છા, નો ઓપ્શન, આવી જ જાય. બીકોઝ તમે એટલા ચિંતન મનનમાં વ્યસ્ત હો. સપોઝ આપણે જોતા હોય ને, ઘણી વાર આપણે આમ જ જોતા રહીએ, અને તો તમે નાના mean કે નાના હતા એમ ત્યારે એમ દેખાય કે આ જોયે છે, બટ એનું ધ્યાન નથી, ધ્યાન પણ નથી. હી સ્ટેબલ. નાના અરે એ હા બોલો બોલો. ના ના, બોલો બોલો આંટી, બોલો બોલો. નાના હતા ને, નાના એટલે યંગ એજમાં, તો પિક્ચર મૂવી જોતા જતા ને ત્યારે 3 કલાકે માથું દુખે છે, પગમાં ખાલી છડી કઈ ખબર ન પડે, પણ જેવો પિક્ચર પતે ને ત્યારે બધું ચાલુ થાય. હા, એ રુચિ દેખાડે છે કે અગર તમારી રુચિ એ તરફ હોય ને તો તમને બધું ભૂલાઈ જાય. એન્ડ પ્લસ ઉપયોગ ક્યાં છે? ઉપયોગ જ્યાં હોય ને ત્યાં પછી બીજે સાઈડ ઉપયોગ ના ફરે. બેવ રીતે બેવ જોવાનું, એક રુચિ પણ જોઈ લેવાની ને ઉપયોગ પણ જોઈ લેવાનું. તો આ ઉપયોગનું કમાલ કે ઉપયોગ એવો છે કે એ સ્થિર થઈ જાય તો ત્યારે એને બીજી કોઈ પ્રવૃત્તિ કે કોઈ ઉપર લક્ષ્ય ના જાય ત્યારે, રાઈટ? તો એ કોમ્બિનેશનમાં જ થતું હોય આંટી, તૃપ્તિ આંટી, કે તમે એટલા ચિંતન મનનમાં, બીકોઝ એ ક્રિયા કેવી રીતે છે કે તમે એક ધારાવાહીમાં ફ્લો થતા જાઓ અને તમે ઓલરેડી ડિસિઝન તો આવી ગયું છે કે હું શુદ્ધ છું, મુક્ત છું, આવો છું, પેલો છું, એ તમે બધું ક્લેરિટીમાં આવી ગયું છે, નિર્ણય થયો છે. હવે તમે એને હજી આગળ લઈ જાઓ છો અને કન્ટિન્યુઅસ યુ આર થિંકિંગ થિંકિંગ થિંકિંગ, અને થિંકિંગ પણ વિરામ પામે છે. થિંકિંગ પણ ત્યારે વિરામ પામે છે ને પછી આત્માનુભૂતિ થાય છે. તો એ એક પ્રોસેસમાં જ જાય, ચિંતન ધારા મનન ધારા ચાલતી હોય અને એને પણ પછી ખબર પડે છે કે ના, આ તો હું આવો જ છું, હું આ જ છું, બસ પતી ગયું. ટિલ ધ ટાઈમ આ પણ ધારા ચાલે છે ત્યારે પણ અનુભૂતિ નથી. આ જે ચાલે છે થોટ ત્યારે પ્રોસેસ. એટલે એ તો તમે વિકલ્પ જ કરો છો હજી હા, પણ. એટલે પણ એ વિકલ્પની એ પણ જરૂર છે. ત્યારે એટલે વિકલ્પ એ જરૂરી છે કારણ કે આત્માને ઓળખવાનું છે તમારે. ઓળખે એટલે અનુમાનમાં તો ઓળખાઈ ગયું છે ઓલરેડી. હા, પણ છતાં બી તમને એ અનુભૂતિમાં એને ઓર સ્ટ્રોંગ થતું જાય, ઓર સ્ટ્રોંગ થતું જાય. અને પછી કે ના બસ આ હું જ છું, આ જ છું, એવી રીતે કોઈ પ્રોસેસ. તો એ કહે છે કે वेर वॉज आई, हाँ, अतः शुभ अशुभ दोनों ही क्रियाएं मोक्ष मार्ग को काटने में कैंची के समान है. આત્માને અને મોક્ષ માર્ગને કાપી નાખે છે શુભ અશુભ ભાવ, राइट? दोनों ही बंद को બંધ करने કરને वाली વાલી है, दोनों में कोई भी ભલી નહીં है. अच्छी नहीं है. એટલા હદ સુધી કહી દીધું. मैंने दोनों का निषेध मोक्ष मार्ग में बाधक जानकर ही किया है. શેના માટે નિષેધ કર્યું છે? કારણ કે મોક્ષ માર્ગમાં બાધક છે. હા, સી અભિપ્રાય સમજો અહીંયા. અહીંયા છે સાંસારિક રીતે નથી કીધું, કારણ કે સાંસારિક રીતે તો જોવા જઈએ તો પુણ્ય ઇઝ ઓલવેઝ બેટર દેન પાપ, રાઈટ? તો યુ હેવ ટુ ડુ પુણ્ય. બટ અગર મારે મોક્ષ માર્ગમાં આગળ વધવું છે તો મને બંનેને બાય કરવું પડશે, સાઈડમાં રાખવું પડશે, છોડવું પડશે, હે બુદ્ધિ રાખવી પડશે. છોડવાની વાત અહીંયા નથી આવતી. અહીંયા હે બુદ્ધિની વાત છે. જો પાપમાં તો બધાને હે બુદ્ધિ છે જ, પણ પુણ્યમાં હે બુદ્ધિ એ નથી. બુદ્ધિ નથી. પુણ્યને તો આપણે ઉપાદેય જ માનીએ છીએ. ઉપાદેય માને છે, તો ઉપાદેય બુદ્ધિને ચેન્જ કરવાનું છે ટુ હે બુદ્ધિ. ખાલી અભિપ્રાય ટ્વિસ્ટિંગ ચાલે છે અહીંયા ક્રિયાની કોઈ વાત નથી ચાલી રહી. ઓકે, નહીતર આપણે ક્રિયા ઉપર જમ્પ કરી લઈએ છીએ. એ પાછું મિથ્યાત્વ, રોંગ. બીકોઝ આપણે અપેક્ષા ના સમજી, અને અપેક્ષા સમજ્યા વગર આપણે જે કંઈ પણ પગલા લઈએ છીએ તો એ એકાંતમાં વયો જાય છે, ગડબડ થાય છે. બરાબર, ચલો વાંચો આગળ. આના સંદર્ભમાં આચાર્ય કલ્પ પંડિત ટોડરમલજી લખે છે, વળી આશ્રવ તત્વમાં જે હિંસાદિરૂપ પાપાશ્રવ છે તેને તો હે જાણે છે, તથા અહિંસાદિરૂપ પુણ્ય આશ્રવ છે તેને ઉપાદેય માને છે. પરંતુ એ તો બંને કર્મબંધના જ કારણ છે. તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યા દર્શન છે. એ પ્રમાણે અહિંસાની માફક સત્યાદિક તો પુણ્ય બંધના કારણ છે, તથા હિંસાની માફક અસત્યાદિક પાપ બંધના કારણ છે. એ સર્વ મિથ્યા અધ્યવસાય છે. તે બધો ત્યાજ્ય છે. માટે હિંસાદિની જેમ જ અહિંસાદિકને પણ બંધના કારણ રૂપ જાણી
ધ્યેય રૂપ જ માનવા. જ્યાં વિતરાગ થઈ દ્રષ્ટાજ્ઞાતા રૂપે પ્રવર્તે ત્યાં જ નિર્બંધતા છે. તેથી તે ઉપાદેય છે. હવે એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગ રૂપે પ્રવર્તો, પરંતુ શ્રદ્ધાંતો એવું રાખો કે આ પણ બંધનું કારણ છે, હેય છે. જો શ્રદ્ધાનમાં તેને મોક્ષ માર્ગ જાણે તો તે મિથ્યા દ્રષ્ટિ જ છે. આ પ્રમાણે આપણે જોઈએ છે કે લૌકિક દ્રષ્ટિએ પાપની અપેક્ષાએ પુણ્ય સારું છે, અને એ જ તથ્યને ધ્યાનમાં લઈ શાસ્ત્રોમાં તેને વ્યવહારથી ધર્મ પણ કહેવામાં આવેલ છે. તેમ છતાં મોક્ષ માર્ગમાં તેનું સ્થાન અભાવાત્મક જ છે. પુણ્યને ભણું માનવામાં મૂળ કારણ પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી જે ભોગ સામગ્રી તેમાં સુખ બુદ્ધિ છે. જ્યાં સુધી ભોગોને સુખરૂપ માનવાનું ચાલુ રહેશે ત્યાં સુધી પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ દૂર નહીં થાય. જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનો સ્પર્શ થયા વિના ભોગોમાંથી સુખ બુદ્ધિ હટતી નથી. જ્ઞાનાનંદ સ્વભાવી આત્માનો અનુભવ જ શુદ્ધ ભાવ છે, અને તે શુભાશુભ ભાવના અભાવરૂપ જ હોય છે. તેથી સાચા સુખના વાંચક જીવોએ આત્માનુભૂતિરૂપ શુદ્ધ ભાવની પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ રહેવું જોઈએ. તો શું કીધું? आचार्य कल पंडित टोडरमल जी શું લખે છે કે તથા आश्रव तत्व में जो हिंसा आदि रूप भाव आश्रव है उन्हें हे जानता है. બહુ ઇઝીલી આપણે બધા જ આખી દુનિયા, આપણે જ નહીં, બધા જ જેટલા પણ ફિલોસોફી છે ને, દર્શનો છે ધર્મના, બધા એ જ માને છે કે પાપ શું છે? હે છે. अहिंसा आदि रूप पुण्य आश्रव है. उन्हें हमने क्या मान रखा है? जिन तुक्की आंटी ये कीधु उपादेय. ઉપાદેય. परंतु यह तो दोनों ही कर्म बंध के कारण है. इनमें उपादेयपना मानना वो क्या है? મિથ્યા દર્શન. मिथ्या दर्शन, मिथ्या दृष्टि, राइट. इस प्रकार अहिंसावत, अहिंसानी जेम ज सत्य अधिक तो पुण्य बंध के कारण है, और हिंसावत असत्याधिक पाप बंध के कारण है, राइट. ये सर्व मिथ्या अध्यवसाय है, वे सब त्यागने योग्य है. त्यागવું જોઈએ. બધા મિથ્યાત્વના ભાવ આપણે શું કરવું જોઈએ? त्यागવું જોઈએ. इसलिए हिंसा आदिवत अहिंसा आदि को भी बंध का कारण जानकर क्या मानना चाहिए चारविन? उपादेय. હેય. I thought I muted myself. Sorry. So it I was thought that no problem. So हिंसा आदि के समान ही अहिंसा आदि को भी बंध हेय का कारण जानकर हमें उसका क्या मानना चाहिए? હેય રૂપ. હેય उपादेय. રૂપ. હેય રૂપ. હેય રૂપ માનना चाहिए. नहीं, मैं चारविन को पूछ रही हूँ, है या उपादेय? hey रूप ने हे रूप. उपाधि से देखा है. It is श्योर ना? श्योर? अरे बी कॉन्फिडेंट. हाँ नहीं I'm seeing my mom's face. My mom is smiling. जहाँ वीतराग होकर दृष्टा ज्ञाता रूप प्रवर्ते वहां क्या होगा? वो अगर कोई वीतराग रूप होकर દ્રષ્ટા और જ્ઞાતા રૂપ પ્રવર્તેગા તો એનાથી શું થશે? એને નિર્બંધતા છે. નિર્બંધ અવસ્થા, નિર્બંધ, રાઈટ. હા, તો ઉપાદેય હે. એટલે આપણે શું રહેવાનું છે? વિતરાગ થઈને જ્ઞાતા દ્રષ્ટા રૂપ રહેવાનું છે. તે જ નિર્બંધ અવસ્થા છે. બાકી અગર બીજું કંઈ પણ કરું ને તે બંધ અवस्था છે. सो ऐसी दशा न हो तब तक क्या करना चाहिए हमें? જ્યાં સુધી વિતરાગતા પ્રગટ નથી થતી ત્યાં સુધી મારે શું કરવાનું? શુભ ભાવ. રાગ પ્રવર્તન પ્રશસ્ત કરો. રાગરૂપ. પ્રશસ્ત રાગ રૂપ में પ્રશસ્ત એટલે શું? પ્રશસ્ત એટલે प्रशस्त પુણ્ય ભાવ. શુભ ભાવ. પુણ્ય ભાવમાં મારે રહેવાનું. એટલે મારા સાચા દેવશાસ્ત્ર ગુરુની શરણમાં લેવાની, પૂજા કરવાના, વ્રત કરવાના, ઉપવાસ કરવાના, સ્વાધ્યાય કરવાનું, રાઈટ. એ બધું જે મને એટલીસ્ટ મંદ કશાયમાં રાખે છે. શું કામ કીધું આમ? કે એક બાજુ તમે કહો છો કે પુણ્ય પણ બાય બાય કરવું છે, એમાં બે કારણ. નહીં તો પછી તમે પાપ જ કરશો. પછી આ નહીં કરો તો પાપ કરશો ને. એક તો પોઈન્ટ એ છે કે તમે પાપમાં વયા જશો, રાઈટ. અને સેકન્ડ પોઈન્ટ એ છે કે મંદ કશાય હોય ને જીવનો, પુણ્ય ભાવ કરે ને તો મંદ કશાય હોય. મંદ કશાય હોય એટલે એની પાત્રતા વધી જાય.
એ ગ્રહણ કરવા એની લાયકાત વધે કે જીનવાણીને ગ્રહણ કરી શકે, એના ચાન્સીસ વધી જાય કે આત્માનુભવ કરી શકે. પણ જે ટોડરમલજી કહે છે ને કે ઉપદેશ ચડવા માટે છે, નીચે ઉતરવા માટે નથી. નથી, રાઈટ રાઈટ. એટલે તમારે શુભમાં જ રહેવું પડે, કારણ કે તમે હજી શુદ્ધ ભાવને પકડી શકતા નથી, તો તમે શુભમાં રહો, નહીં અશુદ્ધમાં તો ન જ જવાય ને. ન જવાય, રાઈટ. એક તો પોતાનું જ પ્રોબ્લેમ એટલે ડિઝાસ્ટર કરે છે, રાઈટ. તો એમાં બે કારણ છે. એક તો છે કે તમે બેડમાં ના જાઓ એટલે અશુભમાં ના જાઓ, તમારી પરિણતિ નીચે ન ફોલ થાય. અને બીજું પોઝિટિવ કે તમે મંદ કશાઈ હશો તો તમને ઓર ચાન્સીસ છે કે તમે ફટાફટ અનુભૂતિ કરી શકશો. ઓકે, રાઈટ. નહીં, મંદ કષાયમાં છે ને આપણી સમજણ જરાક પોઝિટિવ થઈ જાય છે ને, એટલે આપણને ઘણું આમ આગળ વધવાના ચાન્સ 100% ફીલ થાય જ છે. 100%. ઘણી વાર હવે થાય આપણે છે. બહુ ગુસ્સામાં હોઈએ ને, હમ. અને આપણને કોઈ કેવા માંડે કે ભાઈ આ તો બધું શું કહેવાય, એક દ્રવ્ય બીજા દ્રવ્યને કાંઈ કરતું નથી, તત્વજ્ઞાન આપણે ચર્ચા કરવા માંડીએ, હમ. અને એકદમ ગુસ્સામાં હોય જીવ, તો એ તમને શું કહેશે ખબર છે? મને શિખામણ આપો નહીં, રાઈટ. મને બધું ખબર છે, તમે હમણાં જાઓ અહીંયાથી. તો તીવ્ર કશાયમાં છે ને વી આર નોટ રેડી ટુ એબ્ઝોર્બ. આપણે છે ને આપણા બધા બારણા બંધ કરી નાખીએ. મંદ કશાયમાં યુ આર એટ પીસ, યુ આર રેડી ટુ એક્સેપ્ટ. અને તીવ્ર કશાયમાં એ જ વ્યક્તિ જરાક સમજી શકશે જેને તત્વજ્ઞાન કર્યું હોય, એટલે જે નિર્ણયના લેવલ સુધી આવ્યો હોય ને, તો એને તમે બોધ આપો ને તો એ સમજે. બટ અધરવાઇઝ જલ્દીથી તીવ્ર કશાયના વ્યક્તિઓને તમે સમજાવી શકતા નથી. નથી સમજાવી શકતા. આપણે પોતાની જ સાઈડને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ જ જોઈ લેવાના. ઓલવેઝ એક્ઝામ્પલ્સ પોતાની સાઈડથી લઈને જોઈ જ લેવાના. મને કેવું ફીલ થાય છે કે મારા આજુબાજુ મારા સ્પાઉસ કે મારા ચિલ્ડ્રન કે મમ્મી પપ્પા, વોટ આર ધેર રિએક્શન્સ, દે આર ધ બેસ્ટ એક્ઝામ્પલ્સ, રાઈટ. તો રિલેટ કરી શકશો, રાઈટ. તો પ્રશસ્ત રાગરૂપ પ્રવર્તન કરના ચાહીએ, પરંતુ શ્રદ્ધાન કેવું રાખવું જોઈએ? હવે જો, ભલે તમે પ્રશસ્ત રાગરૂપ પ્રવર્તન કરો, પણ શ્રદ્ધાન કેવું રાખવાનું? આ બંધનું કારણ આવી છે. બંધનું કારણ છે. છે હે આ છે. અભિપ્રાય શુડ બી વેરી વેરી સ્ટ્રોંગ એન્ડ ક્લિયર. અભિપ્રાયમાં નો મિસ્ટેક્સ અલાઉડ ફોર એવર. કારણ કે અભિપ્રાયથી જ આપણે આગળ વધીએ. અભિપ્રાયમાં નો ચેન્जेस, રાइट. हे श्रद्धान में इसे मोक्ष मार्ग जानेंगे तो हम सम्यक दृष्टि हो जाएंगे. बराबर चारविन? એવું મેં સાંભળ્યું, એક મિનિટ લખું છું. હા, પ્રીતિ આંટી પેજ નંબર 20, તત્વજ્ઞાન પાઠમાલા 2. બરાબર છે તૃપ્તિ આંટી? 20 જ છે ને પેજ? मेरा नेटवर्क गया है. नेटवर्क ओके, आई नेटवर्क. हाँ, राइट. મેં ક્વેશ્ચન શું પૂછ્યું હતું? પાર્ડન કરશો. તું આવું શ્રદ્ધાન રાખવું કે જે બંધનું કારણ છે એ બંધનું કારણ છે, પણ મારે એને ઉપાદેય માનવાનું. બરાબર, રાઈટ છે? મેં તો અડધું નહીં. કટ થાય છે, તમે પાછું પ્લીઝ રિપીટ કરશો. હજી પણ કટ થાય છે? હા, મારો વચમાં 2 વાર ગયો હતો. અમારું ઓકે ઓકે, હવે બેટર છે? હવે બેટર છે? હા, મને હવે બરાબર આવે છે. ઓકે. તો મારું પ્રશ્ન એ હતું કે જે આપણે શ્રદ્ધાન રાખીએ છીએ કે પુણ્ય ઇઝ ગુડ, અને એને જો હું ઉપાદેય માનું તો એ રાઈટ છે? મોક્ષ ના, માર્ગમાં આપણે શ્રદ્ધામાં રાખવું જ નથી ને, આપણે તો શ્રદ્ધામાં જ આવું રાખવાનું. શ્રદ્ધાન અગર હું નહીં રાખું તો હું સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ? મિથ્યા દર્શિત મિથ્યા થશે. દ્રષ્ટિ. मिथ्या दृष्टि, राइट. याद रखजो, राइट. तो आज હા, अभी गड़बड़ी नहीं चाले. इस प्रकार हम देखते हैं कि यद्यपि लौकिक दृष्टि से पाप की अपेक्षा पुण्य अच्छा है, राइट. इट इज ऑलवेज बेटर. पाप थी तो बेटर अच्छे पुण्य. બરાબર. और इसी तथ्य को लक्ष्य में रखकर शास्त्रों में उसे व्यवहार से धर्म भी कहा गया है. આપણે જ્યારે શાસ્ત્ર વાંચશું તો ત્યાં એને ધર્મ કહેવામાં આવશે. ઓકે, ત્યાં એને નિર્જરાનું કારણ કહેવામાં આવશે. બટ ઇઝ ઇટ રાઈટ ઓર રોંગ? રોંગ. તો એટલું ક્લેરિટી હોવી જોઈએ થોટમાં કે આપણે વાંચતા હોઈએ ને આપણે પકડી લઈએ, રાઈટ. રીડિંગ બિટવીન ધ લાઇન્સ કરી લઈએ અને રાઈટ એક્ઝેક્ટ મીનિંગ સમજી લઈએ.
કે આ વાત છે વ્યવહારથી મૂળમાં આ વાત સાચી નથી, આ તો કોઈકને સમજાવવા માટે વાત કરી છે. રાઈટ રાઈટ. તો એ નેહલબેન, સમ્યક દર્શન હોય, સમ્યક દર્શન થઈ જાય એને જ નિર્જરા થાય. મિથ્યા દર્શન વાળાને નિર્જરા નથી જ થતી ને. નિર્જરા તો થાય પણ એટલે નિર્જરા ન કહેવાય, કારણ કે કર્મનું તો ખરી જાય છે પણ એટલા જ કર્મ પાછા ચીપકી જાય છે. આઈ થિંક 7 કરોડા કર્મ તો રહે જ છે જીવની સાથે અકબંધ. જ્યારે અનંતાનું બંધી જાય ત્યારે એક ઝટકે બહુ મોટી નિર્જરા થઈ જાય. નિર્જરા મિથ્યાત્વ જોયું ગયું. રાઈટ. તો પણ નિર્જરા ન જ કહેવાય, નિર્જરા ના જ હોય, મિથ્યા દ્રષ્ટિ નિર્જરા ન કહેવાય ને. ન કહેવાય. એટલે તમે મિથ્યા દ્રષ્ટિને અકામ થતી હોય છે પણ સકામ ન હોય. ન હોય. રાઈટ. અને અકામ પણ શું કહેવાય, એ તો પાછી એટલે જે પ્રોસેસમાં થતી હોય એ થાય ને. પ્રોસેસમાં કે હમણાં ઉદય આવ્યું ખરી ગયું પણ ખરી બીજું ગયું, હા. ચોટી ગયું ને, ચોટી ગયું. રાઈટ. તો એને નિર્જરા તો ન જ કહેવાય. બરાબર. तो या पाप की अपेक्षा पुण्य अच्छा है, वो इसी तथ्य को लक्ष्य में रखकर शास्त्रों में उसे व्यवहार से धर्म कहा गया है, तथापि मुक्ति के मार्ग में उसका स्थान अभावात्मक ही है. ओके. पुण्य भला मानने में मूल कारण पुण्य के फल स्वरूप प्राप्त होने वाली भोग सामग्री में सुख बुद्धि है. અગર હું પુણ્યને સારું માનું છું અને અટકું છું તો મારે પોતાની જાતને ચેક કરવાનું, ચકાસવાનું, પોસ્ટમોર્ટમ કરવાનું કે મને કેમ સારું લાગે છે. તો મને ખબર પડશે, જ્યારે હું પોસ્ટમોર્ટમ કરીશ તો ખબર પડશે કે મને એનું જે મને ફળ મળવાનું છે ને એનાથી મને પ્રીતિ છે, એનાથી મને પ્રેમ છે, કે મને સારી ભોગ સામગ્રી મળશે, મને સ્વર્ગ મળશે, બધું સારું સારું થશે. એટલે આપણે કહીએ ને अच्छा करोगे तो अच्छा मिलेगा, बुरा करोगे तो बुरा मिलेगा, એવી વાત છે. તો હું બીજાનું પણ સારું એમ ઈચ્છું છું કે પછી હું જ્યારે પ્રોબ્લેમમાં હોઉં ને તો મારું પણ કોઈક ભલું કરી જાય. એ અપેક્ષાથી હું સારું કરું છું કે when I am in trouble somebody is there to help me. તો But this is very difficult. This is very difficult to isolate. It takes what a lot of mental alertness. mental alertness it Because જો this creeps in. આ એકદમ it is not like મોડામાં બોલવા માટે બહુ સારું બોલી શકે છે, but subconscious લેવલમાં it definitely creeps in. કે આપણે જેટલું પણ પુણ્ય કરશે કે જેટલા પણ પુણ્યના જેટલા પણ કાર્યો કરશો તો then you will constantly tell મુપે કે હા we are doing because we want to go to moksha marg and this is the only option. But subconscious લેવલમાં આવી જ જાય છે and એમાં બહુ mental alertness હોય છે. in fact the statement which you put was only wrong કે આ કરવું પડશે તો મોક્ષ માર્ગમાં આગળ વધશું. મતલબ તમે કીધું It ને was only wrong. મતલબ જો આમાં તમે મેં કીધું હતું કે વિતરાગતા થાય ત્યારે જ્ઞાતા દ્રષ્ટા આવે તો નિર્બંધ થાય અને this is not possible because we are still in that not at that level. તમે મને કીધું કે પ્રશસ્ત રાગરૂપ હોવું જોઈએ, મતલબ we have to do all those things because we are not in the vitrag level. We have to do all those good things like punya વાળું like શુભ things to till the time we get vitragta. Right, perfect. પણ જ્યારે આપણે શુભ થિંગ્સ કરે છે, તમે કહો છો કે તમે પુણ્ય કરશો અને તો તમારું પણ આ આવી જશે. It is a lot of high mental alertness to correct yourself in each and every minute because this comes in. Because આપણે એમના ટ્યુનિંગ કેવી રીતે કર્યું છે ખબર છે, આપણે આપણા જે 30-40 યર્સ છે ને આપણે એમ આપણા જાતને ટ્યુન કર્યું છે કે પુણ્ય કરવું એ સારું છે. તો એને નેહલબેન, એ તમે જે 30-40 વર્ષની વાત કહો છો એવું નથી. અનાદિથી આપણે એમ જ માનતા આવ્યા છે કે પુણ્ય સારું છે. ભલે તમે મિથ્યાત્વમાં ન લ્યો, ગૃહિત મિથ્યાત્વ પેલા અગ્રહિતમાં ન લ્યો, પણ આપણી માન્યતા એ જ રહી છે. એટલે રાઈટ. પણ એટલે જે અહીંયા સંસ્કાર પાડવાના છે ને, વર્ડ સંસ્કાર છે કે તમારે સંસ્કાર પાડીને જૂની માન્યતાઓ તોડવાની છે. રાઈટ. તો it takes time, no doubt, but I don't think it is a problem because એ ઇમ્પોસિબલ નથી. અને નથી અને બહુ ઇઝીલી થઈ જાય છે. ઇનફેક્ટ એકવાર આ થઈ જાય ને તો પછી તમને તો લાગે કે તમને સાચો જ્ઞાન સાચો સ્વાધ્યાય થઈ જાય ને, તમે ચિંતન મનન કરતા થઈ જાઓ કે અરે યાર હું પુણ્ય કરીશ પણ મને બંધ જ થશે, સ્વર્ગમાં જઈશ પછી રખડીશ, આ છોડવા જેવું છે, હે છે છોડો. નહીં, એટલે પુણ્ય છોડવાનું નથી, નહીં છોડવાનું નથી, કરવાનું છે. તમારી માન્યતા બદલવાની છે. છોડવાનું નથી પણ એમાં જે અભિપ્રાય છે
કે એનાથી આપણને સ્વર્ગ મળશે, હા, બસ આપણે એ સુખી માન્યતા થઈ જશું. છોડવાની છે, પુણ્ય છોડવાનું ઈ નથી, છોડવાની, ઈ છોડવાનું છે, તો એ અભિપ્રાય છોડવાનું છે. અભિપ્રાય છોડવાનો છે. Charvin, as I said, it is a step-by-step process. See, you have to start doing it step by step. પહેલા એક, પછી બીજો, પછી ત્રીજો, લેવલ ચડતા ચડતા તમને એટલી ક્લેરિટી આવી જ જાય અને તમે બીજામાં તો એમે ન દેખાઓ. I'll tell you why. I'm telling you why. Today only I was talking to my mom. That there are, we know that one, I cannot change any person. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અલગ છે. But sometimes, even though I know that I cannot change a person, that person, because it's not changing according to my expectations, I feel hurt. તો મને લાગે છે કે અગર આટલું ક્લેરિટી છે કે નથી ચેન્જ થવાનો, તો મેં કીધું આ તો પુણ્યની વાત છે કે હું પુણ્ય કરીશ તો મને તો લાગશે જ કે વાહ મને તો લાડવા તો મળશે તો મજા આવશે. પણ તે મને કહ્યું ને કે એલર્ટ રહેવાનું જરૂરી છે, બસ એ એલર્ટનેસ જ એલર્ટ required છે. રહેવાનું. That's it. તો પણ બેક ઓફ ધ માઇન્ડમાં થોડું પાછું મિથ્યાવાદી થઈ જાય છે. No, it is not મિથ્યાત્વ. It is just that એ હવે ચારિત્ર ગુણની જરાક પર્યાય પણ આજુબાજુ ફરે. ઓકે, ના એમને હર્ટ ફીલ થાય and it is okay to feel hurt. ઓકે, ઇટ ઇઝ નોટ કે આ મેજિક છે, જાદુની છડી કે ના હું સ્વાધ્યાય કરું છું તો મને એકદમ વિતરાગતા આવી જોઈએ, કે આવું ના હોય. એવું નથી હોતું કે મને એક્સપેક્ટેશન્સ આમ હોય કે હું આર્યન જેવી વિતરાગતા પ્રગટ કરું કે મુનિરાજ જેવી વિતરાગતા, તો કે નહીં ભાઈ તું હમણાં ગૃહસ્થ છો, તું હજી તો ચોથા ગુણસ્થાને જઈશ તો તારી તો એક્ઝેક્ટ હમણાં આપણને જેવી ફિલિંગ્સ આવે છે ને રેગ્યુલર્સમાં મિથ્યાત્વ દ્રષ્ટિને, એને પણ સેમ ફિલિંગ્સ આવે. એ રસગુલ્લાને મીઠો જ કહેશે ને કારેલાને કડવો જ કહેશે ને મોઢાએ બગાડશે. એને કોઈ કહી જશે તો એને દુઃખે થશે, પણ એને ક્લેરિટી છે કે અહીંયા ચારિત્ર ગુણની કચાશ છે. અભિપ્રાયમાં એની ક્લેરિટી આવી ગઈ છે કે આ પરદ્રવ્ય મારું કાંઈ નથી કરતું. એને એટલો ભેદ જ્ઞાન થયું છે. આપણે મિક્સિંગ કરીએ છીએ શ્રદ્ધા ગુણ ને ચારિત્ર ગુણમાં, એટલે કન્ફ્યુઝન ઉભો થાય છે. ઉભો ક્યારે થયો કન્ફ્યુઝન કે મને અહીંયા શ્રદ્ધાન થયું અને ચારિત્રમાં દેખાવું જ જોઈએ, એ કે નોટ પોસિબલ. આખી જર્ની બાકી છે ચારિત્રની. અને બીજું આપણે રોંગ શું કરીએ કે આપણે ચારિત્રને ઠીક કરીએ, અભિપ્રાયના ઠેકાણા નથી. ઠેકાણા ન હોય. જરાય ઠેકાણા. બોથ વેઝ. સી, હમણાં આપણે બહારમાં પણ જોઈએ ને જેટલા પણ દર્શનો ચાલે છે તો ખાલી એથિક્સની વાત કરે, ચરણાનુયોગની વાત કરે છે. શ્રદ્ધાન ક્યાં ગયું? શ્રદ્ધાનને ઉડાડી દીધું. શ્રદ્ધાનને ઉડાડ્યું તો પછી મોક્ષમાં ચાલુ જ નથી થયું. અને બીજું આપણે બીજા ક્યાં ફંબલ કરીએ કે આપણે સ્વાધ્યાયી થઈ જઈએ તો શ્રદ્ધાન ઉપર ચાલુ થઈ ગયું હોય આપણું કામ, અને પછી આપણે એક્સપેક્ટ કરીએ કે આ હું આટલું બધું સ્વાધ્યાય કરું છું પણ મને કેવી રીતે ગુસ્સો આવ્યો, મને કેમ હર્ટ થઈ ગયું, હું કેમ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અલગ નથી જોતો. અરે નહીં કર આવું બધું. ડોન્ટ કન્ફ્યુઝ યોર સેલ્ફ અને ડોન્ટ ગેટ ઇન ટુ દેટ મેસ કે મને ઇન્સ્ટન્ટ મારા ચારિત્રમાં દેખાવું જ જોઈએ. નહીં દેખાય અને ડરવાનું પણ નહીં. નહીં દેખાય પણ નેહલબેન, એની ગાંઠ નહીં બાંધવાની, એ પણ ખરું ને કે એ વસ્તુને પકડી પણ નહીં રાખવાની, છોડી જ દેવાની. એ છોડવાનું એમ પણ એક પર્યાય છે ને, આવીને વહી ગઈ રાઈટ. હા, તો મારે એમ તો ચગડવાનું નથી, ગાયની જેમ યંગ 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 નથી કરવાનું. કેમ આમ થયું, કેમ આમ થયું, કેમ આમ થયું. અરે ગયું, પતી ગયું. હા, બસ મારું એ જ કહેવાનું છે કે ઇગ્નોર. ઇગ્નોર પતી ગયું. આવ્યું, જોયું, પતી ગયું. જાણ્યો ને જવા દીધું. જો એક પરિસ્થિતિમાં ઘણા બધા પોઈન્ટ્સ ઉભા થાય, ઓકે, ઘણા બધા. ક્યારેક હું ઉદયની દ્રષ્ટિથી જોઈશ, ક્યારેક શ્રદ્ધાની દ્રષ્ટિથી, ક્યારેક ચારિત્રની દ્રષ્ટિથી, અલગ 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 દ્રષ્ટિથી જોઈશ. પણ એક ટાઈમ પર એક જ પોઈન્ટ ઉપાડવાનું, એને એકદમ સ્ટ્રોંગ કરવાનું ને છોડી દેવાનું. એક પોઈન્ટ પર બધા જ તમે પોઈન્ટ્સ નહીં ઉપાડવાના. એ પણ એક કલા છે. ઓકે, આપણે પછી ઘણી વાર શું કરીએ, એટલી ખીચડી કરી નાખીએ કે બધાને હલકું છોડી દીધું, એકને એટલું સ્ટ્રોંગ કરી લ્યો કે નિર્ણય થઈ ગયું નિર્ણયના લેવલ પર. પછી બીજી પરિસ્થિતિ આવે ને તો એ પોઈન્ટ તો સ્ટ્રોંગ થઈ ગયું છે, હવે તમે બીજું પોઈન્ટ ઉપાડશો. પછી ત્રીજી પરિસ્થિતિ આવશે તો બે આર રેડી, થર્ડ પોઈન્ટ ઉપાડશો. એમ હોય પ્રોસેસ, એમ થશે. પ્રોસેસમાં સ્લો જશે. અને ડોન્ટ એક્સપેક્ટ મેજિક. બધા જ આપણે ઓલા એમ નથી કે ગુરુદેવનું એક પ્રવચન સાંભળીને લાલચંદ બાપા હતા, કોણ હતા, મીર કે રવા,
સો સો સોગાનીજી સો સોગાનીજી રાઈટ ઓર્ગાનિક કે એ સોગાનીજી, પ્રવચન હા, સાંભળીને ને રાત્રિમાં બેસીને સમ્યક સમ્યક દર્શન દર્શન થઈ ગયો. એ બહુ ઓછા વિરલા બહુ જ ઓછા ને એટલે એની યોગ્યતા ઉપાદાન એનું એ રીતનું હતું એટલે એટલે થયું. આપણને ચડવા માટે કે ધીસ ઇઝ નોટ ઇમ્પોસિબલ ફોર યુ એક પ્રવચનમાં પણ થઈ હા, શકે છે રાઈટ પણ રાઈટ એમની પહેલેથી ઉપાદાન બાંધ્યા જ હશે કે એકદમ ને કે એક પ્રવચનમાં નથી હા આટલું પહેલેથી બાંધ્યો હશે એમને. તો છે જ પુરુષાર્થ પહેલેથી જ ચાલુ હતો અને એક્ઝેક્ટ રાઈટ એન્ડમાં બધું મળી ગયું જે મળવાનું હતું મળવાનું હતું એ. રાઈટ. તો એમ કહેવાનું છે કે તમે ઓલવેઝ ટેક કે શું કહેવા માંગે છે કે ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. હતાશ પણ નથી થવાનું કે હજી કેમ નથી થયું. તો ત્યારે જોવાનું કે મારીચીના જીવને પણ કેટલો ટાઈમ લાગ્યો રાઈટ એને એ સૌથી મોટો દાખલો છે. રાઈટ ચાલુ થઈ ગયું તું બટ છતાં પણ વાર લાગી રાઈટ 10 ભાવ નીકળી ગયા સમ્યક દર્શન અને એકચ્યુઅલમાં પહેલા પણ એમને સમ્યક દર્શન થયું હતું જે છૂટી ગયું હતું ઓકે છૂટ્યું તું ને પછી પાછું 10માંથી જ્યારે ચાલુ થયું તો એ અકબંધ રહ્યું પછી તો ધીસ ઇઝ ઓલ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે યુ ડોન્ટ હેવ ટુ બી કે હું આટલું સ્વાધ્યાય કરું છું આટલું અરે નહીં તમે સંસ્કાર પાડી રહ્યા છો નિશ્ચિંત રહ્યો પછી એક કર્મની પણ થિયરી આવે છે જેનાથી આપણે ઓર નિશ્ચિંત થઈ જઈએ કે હોના હોગા તો હોએગા જબ હોગા હું તો હમણાં પૂર્ણ હયાત રાઈટ છું રાઈટ રાઈટ રાઈટ. તો પૂર્ણ છું ને મને ક્યાં કંઈક લેવા દેવા જવાનું છે એને જ્યારે થવું એ થાય ત્યારે થાય થાય ન થવું હોય તો એ શું ન ફરક થાય રાઈટ. હું તો પૂર્ણ છું ને જો તમારા મનમાં આવો વિકલ્પ બી આવશે ને કે મને ક્યારે થશે તો કોઈ ભાવે નથી થવાનું. રાઈટ તો એવી પણ ભાવનાઓ થાય આપણે હતાશ પણ થઈએ બટ એકબીજાના સપોર્ટથી બધા એકબીજાને ઉપાડવાનું એટલે જ આપણે કહીએ ને કે સાધર્મી સાથે જોઈએ મુમુક્ષુ એ ફેમિલી જોઈએ કે જ્યારે જ્યારે એક જણ પડતું હોય ને તો એને ખેંચવા માટે બીજા રેડી હોય એટલે આ ટ્રાય ટુ હેવ સમબડી અરાઉન્ડ યુ કે સિચ્યુએશન્સ તો ઉભા થતા જ હોય છે એટલે ઓકે કટ થઈ ગયા આંટી સિચ્યુએશન્સ વારે ઘડી ઊભા થતા હોય તો એમાં પરિવારજન્ય હોય કે ફેમિલી મેમ્બર્સ હોય કે તમારું કોઈ હિતૈષી કોઈ સાધર્મી હોય જે સ્વાધ્યાય કરતું હોય એને આપણે શેર કરીએ તો એ તમને છે ને એક તત્વનું એક એંગલ આપી દે એટલે તમે ત્યાં શાંત થઈ જાઓ એન્ડ યુ સ્ટાર્ટ થિંકિંગ કે હા વાત બરાબર છે એટલે તમે ત્યાંથી તૂટી જાઓ જે તમારું એક પ્રવાહ ચાલતું હતું ને નેગેટિવિટીનું એ ત્યાંથી તમે ટેમ્પરરી પોઝ લઈ લો રાઈટ તો પુણ્યને ભલું માનવું સુખ બુદ્ધિ માટે એ રોંગ છે जब तक भोगों को सुखरूप माना जाता रहेगा तब तक पुण्य में उपादेय बुद्धि नहीं जा सकती રાઈટ જ્યાં સુધી ભોગમાં આપણે સુખ માનીએ છીએ ત્યાં સુધી પુણ્યમાં ઉપાદેય બુદ્ધિ જ દૂર રહેશે નહીં થાય. એ બુદ્ધિ નહીં થાય રાઈટ ज्ञानानंद स्वभावी आत्मा के स्पर्श के बिना भोगों में से सुख बुद्धि नहीं जा હટતી सकती નહીં. શું કીધું જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા કે સ્પર્શ કે બિના ભોગો મેં સુખ બુદ્ધિ એટલે વારે ઘડીએ કીધું કે તમે પોસ્ટમોર્ટમ કરો કે શું કામ મને આવા બધા ભાવ આવ્યા તો તમને ખ્યાલ પડશે કે હજી મને બીજામાં જ સુખ લાગે છે પોતામાં સુખ નથી એવું ભાસે છે રાઈટ ज्ञानानंद स्वभावी आत्मा का अनुभव ही शुद्ध भाव है जो कि शुभ और अशुभ भाव के अभाव रूप होता है अतः सम्यक सुखाभिलाषी जीवों को જેને સાચું સુખ જોતું હોય એવા અભિલાષી जीवों ने आत्मानुभूति रूप शुद्ध भाव को प्राप्त करने का प्रयत्न करना चाहिए જેને સાચું સુખ જોતું હોય એને શુદ્ધ ભાવ લેવું ન જોતું હોય તો છે જ ચાર ગતિ પછી આપણે પુણ્યને સારું માનીએ અને પાપને ખરાબ માનીએ અને એમાં જ રખડતા રહીએ ક્લિયર આ ચેપ્ટર પુણ્ય પાપ અ મસ્ટ ચેપ્ટર ફોર ઓલ ઓફ અસ કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક પુણ્યને સારું માનીએ છીએ તો એ એકદમ ક્લેરિટી આવી જાય આપણને આ વાંચીએ ને એટલે ખબર પડી જાય કે એટલે તર્ક સાથે જ આપ્યું છે લોજિકથી જ વાત ચાલે છે ક્યાંય પણ જીનવાણીએ એમ જ બ્લાઇન્ડલી ક્યાંય નથી લખ્યું હવે વાંચું નેક્સ્ટ ચેપ્ટર ઉપાદાન હા નિમિત્ત ઉપાદાન બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અગેન સેમ કારણ કે આપણા મનમાં નિમિત્ત નિમિત્ત ઘર કરી ગયું છે. જોઈએ જ કે નહીં કાર્ય માટે નિમિત્ત જોઈએ જ. જોઈએ જ. સાચા દેવશાસ્ત્ર ગુરુ તો જોઈએ જ ને એના વગર કેવી રીતે કાર્ય થાય કાર્ય ન થાય બરાબર રાઈટ પછી અગ્નિ તો જોઈએ જ ને પાણીને ગરમ કરવા એના વગર પાણી કેવી રીતે થાય ગરમ નો થાય ન થાય રાઈટ
તો આ કોર્સ તો તમને જોઈએ જ ને, તો તમારા બધા પ્રોબ્લેમ્સ દૂર થાય. યસ ઓર નો પરમાગમ ઓનર? યસ રાઈટ. યસ. તો હવે નિમિત્તને આપણે કેટલું વજન આપીએ છીએ ને એનું શું એકચ્યુઅલમાં વજન છે, એના ઉપર આપણે જરાક વિચાર કરશું. અમારું ઉપાદાન હતું એટલે આ કોર્સ આવી ગયો. પરફેક્ટ. વાત આપણે પોતાની કરવાની. બધાને મેં ઇંગ્લિશમાં રાજા. શું કહે? ઓકે, ઓલવેઝ પોતાને એમ જ રાખવાનું કે હું તો સર્વશ્રેષ્ઠ, બાકી બધા તો ઠીક છે. ઓકે, ચારવિંદને મેં આજે જ કીધું કે આજે જ મેં કીધું કે દુનિયામાં ઓલી નીતા અંબાણી મારી બગલમાં આવી જાય ને તો પણ હું એમ કહું કે હું સર્વશ્રેષ્ઠ. વ્યવહારની વાત કરું છું ના કે હું ફેક્ટ. એનાથી સર્વશ્રેષ્ઠ. વ્યવહારની નહીં, આજ પરમાર્થની વાત છે. અરે નીતા અંબાણી તમારા બાજુમાં આવીને બેસે પણ તો પણ તમારું ઘર તો એ જ નથી ચલાવતી ને, તો તમારા ઘરના રાજા તો તમે જ છો ને, તો હું સર્વશ્રેષ્ઠ જ હું છું જ એમ છું. પણ. અચ્છા રાઈટ. સોરી, ઉપાદાનનો મતલબ શું છે એ તો બોલો. ઉપાદાન એટલે યોગ્યતા. યોગ્યતા તમારી. યોર ચારવિંદ, તારો તમારી ઉપાદાન તને એલિજિબિલિટી. કેટલા 4 વર્ષ ચારવિંદ એલિજિબિલિટી. તને ચારવિંદ તને 4 વર્ષથી હું કહેતી હતી ચારવિંદ થોડુંક સ્વાધ્યાય કર, પણ તારો જ્યારે ઉપાદાન થયો ત્યારે તને ઓલા આપણે જયપુર ગયા અને તે લેક્ચર સાંભળ્યો અને તને આમ થયો કે ના આ બરાબર છે અને એમાં પરમાગમ ક્લાસ જોઈન તે કર્યા. આ તારો ઉપાદાન. ઉપાદાન. એટલે ઉપાદાન ઇઝ વેન યુ આર એલિજિબલ. તમે તમારી પાત્રતા રેડી થઈ જાય ને પછી ઓટોમેટિક કાર્ય થાય, એની પહેલા કાર્ય ના થાય. ના થાય. ઓકે, તો બેઝિકલી તમારા પાસે ઉપાદાન હોય તો નિમિત્ત કહેવાય કે કાર્ય થયું નિમિત્તથી. બટ અગર તમારા પાસે ઉપાદાન ના હોય તો હજારો નિમિત્ત તમે ભેગા કરો નહીં, એટલે કાર્ય થાય ત્યારે જ નિમિત્ત કહેવાય, ત્યાં સુધી નિમિત્ત કહેવાય જ નહીં. ન કહેવાય. શું કે હવે જો આપણે મૂંગ તો બાફતા હોઈએ, આ બહુ બહુ કોમન એક્ઝામ્પલ છે, બધા જીનવાણીમાં પણ છે ને બધા પંડિતો પણ આપે કે આપણે એ મૂંગ બાફવા રાખ્યા, બરાબર. હવે એમાં એવા પણ મૂંગ હોય ને જે કદી બફાવાના નથી, હોય છે કે નહીં, કે એવા નીકળી જાય કે કડક જ હોય. ચણા પણ હોય, ચણા આપણે શેકેલા જે ખાઈએ ને બીચ ઉપર જઈને ચણા, રાઈટ, હા, તો એમાં પણ અમુક એકદમ કડકવાળા આવી જાય, રાઈટ. તો એ જે શેકાયેલું હોય. હા, તો એ જે મૂંગ છે, આ જે કદી પણ બફાવાનું નથી, એને તમે કેટલી સીટી મારશો કે બફાશે? એટલી જ એટલે મારે તો નહીં બફાય. અભવ્ય જીવ માટે બી ઉદાહરણ આપે છે ને કે મગ રાઈટ, અમુક એવા જ જીવ હોય કે રાઈટ. તો હમણાં એને અહીંયા આપણે નિમિત્તથી વાત કરીએ છીએ કે મેં કેટલી સીટી મારી કે આ બફાશે. એને મેં ગેસ પર રાખ્યું, પલાળી પણ રાખ્યું 12 કલાક, ગેસ પર પણ રાખ્યું, કન્ટિન્યુઅસ 10, 20, 50, 100 સીટી મારી, પણ એ બફાણું નહીં. હવે શું કામ ન બફાણું ચારવિન? પતાનો. બીકોઝ એ મૂંગમાં કોઈ યોગ્યતા નથી. કેપેસિટી જ નહોતી કે બફાશે, રાઈટ. એ મૂંગમાં કોઈ કેપેસિટી નહોતી. હવે મેં નિમિત્ત તો બરાબર ભેગા કર્યા કે નહીં? મેં એને પલાળી રાખ્યું, મેં એને ગેસ પર મૂક્યું, મેં એટલી બધી સીટીઓ મારી, તો નિમિત્ત તો બરાબર હતા કે નહીં? નિમિત્ત તો બધા હાજર કરી નાખ્યા મેં, પણ કાર્ય તો થવું જ જોઈએ ને નિમિત્તો ભેગા કરીએ ત્યારે. આપણે શું માનીએ છીએ? હવે હું કહું છું, આપણે નિમિત્તોને અહીંયા માથા પર મૂકીને ફરીએ છીએ, રાઈટ. શું કહીએ? નિમિત્ત चाहिए, નિમિત્ત चाहिए, નિમિત્ત चाहिए, उसके बिना कार्य नहीं होगा, રાઈટ. ઓલા બે મુનિરાજ આવ્યા અને ત્યારે સિંહને સમ્યક દર્શન થયું. બીકોઝ મુનિરાજ આવ્યા સિંહને સમ્યક દર્શન થયું. હવે મારું આ કથન રાઈટ છે કે રોંગ છે? રોંગ છે. શું કામ? ઉપાદાન હતું તો એને નિમિત્ત મળતા થઈ ગયું. મારી ચીજને તો આપણા અર્યંત આદિનાથ ભગવાન મળ્યા હતા, તો ત્યારે કેમ એનું ઉપાદાન નહોતું એટલે શ્રેષ્ઠ નિમિત્ત હતા. પપ્પા શ્રેષ્ઠ નિમિત્ત હતા. અરે ચક્રવર્તી હતા અને બધા જ ભાઈઓ ને કાકાઓ ને બધા જ મોક્ષગામી હતા, અને ઉપાદાન તો અરે નિમિત્તો તો શ્રેષ્ઠ. તો એમ કહે છે કે નિમિત્ત કાર્ય કરતું નથી, નિમિત્તથી કાર્ય થતું નથી. ઓકે, એ બહુ ક્લેરિટી હોવી જોઈએ. એટલે બેઝિકલી એમ જ કહેવા માંગે છે કે નિમિત્તનું કોઈ એટલે કહીએ ને યોગદાન નથી કાર્ય થવામાં, એ ખાલી હાજર હોય.
શું કીધું? એ ખાલી હાજર હોય, એની હાજરીને જરૂરી આપણે છે ને એને બહુ મુખ્યતા આપી દીધી છે કે એની તો જરૂરી જોઈએ જ. નહીં એમ રાખો, એ આવશે જ, એ હશે જ. કાર્ય જ્યારે થતું હશે, પાણીને ગરમ થવાનો ટાઈમ થશે, તો ઓટોમેટિકલી ગેસ હશે જ ત્યાં, અગ્નિ હશે જ ત્યાં, ઓટોમેટિક. તો એમ કહેવા માંગે છે કે નિમિત્ત હશે. જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે નિમિત્ત હોય, બસ એટલું જ, બીજું કાંઈ નહીં. આપણે એમ માનીએ કે નિમિત્ત હોય તો કાર્ય અને જયારે કાર્ય ન થવાનું હોય તો નિમિત્ત બી હાજર નહીં હોય ને. સમજો પાણીને ગરમ થવાનું છે પણ લાઈટ જ વહી ગઈ, ગેસ જ વયો ગયો, હમણાં એની ઓલી નથી તો નહીં જ થાય પાણી ગરમ. હા, એ વાત સાચી છે, પણ અગેન તમે ક્યાંક ને ક્યાંક મુખ્યતા નિમિત્તને રાખી દીધી, right? હા હા તો અગેન સબકોન્શિયસ માઇન્ડમાં કે આપણા અભિપ્રાયમાં ક્યાંક ને ક્યાંક આપણે નિમિત્તનું જોર છે તો એ ઘટાડવાનું છે. બસ એને આપણે એમ કહેવાનું છે કે નિમિત્તનું કોઈ જ રોલ નથી કાર્ય થવામાં. નિમિત્ત હોય, બસ હોય હોય. હવે આ ક્લાસમાં આપણે ભણીએ છીએ, રાઈટ? તો હું ભણાવું છું તો દેટ ડઝન્ટ મીન કે બધાને સમજાય જ, રાઈટ? યોગ્યતા, રાઈટ? યોગ્યતા પણ કામ કરે છે બધાની પોતપોતાની. તો એટલા માટે કહે છે કે નિમિત્ત હોય પણ સામે કાર્ય તો તમારાથી જ થયું છે ને. કાર્ય તો જ્ઞાન તો પોતાનાથી જ થાય છે. ભગવાનની પણ દિવ્ય ધ્વનિ છૂટે છે, એટલા બધા લોકો હોય છે, તો શું બધાને કેવળ જ્ઞાન થઈ જાય છે? બધાને સમ્યક દર્શન થાય છે? નથી થતું, રાઈટ? એવું નથી. એટલે દેટ મીન્સ કે નિમિત્ત હોય છતાં પણ કાર્ય નથી થતું. તો ઇટ ઇઝ શોઈંગ કે જ્યારે જ્યારે કાર્ય થાય ત્યારે બસ નિમિત્તની હાજરી હોય, બસ આટલું જ. કે તમને સમ્યક દર્શન થવાનું હોય તો સાચા દેવશાસ્ત્ર ગુરુનું ક્યાંક ને ક્યાંક અવલંબન આવશે ત્યાં, બસ આટલું જ. પણ કાર્ય થવાનું હોય ત્યારે એને ખાલી આપણે દોષ આપીએ કે પાણી ગરમ થયું તો અગ્નિથી, બસ આટલું જ. રિયલમાં એવી તે સ્થિતિ નથી. અધરવાઇઝ વોટ વિલ હેપન, વી વિલ કીપ હન્ટિંગ ફોર નિમિત્ત. આપણે વારે ઘડી નિમિત્તને ગોતવામાં જ આપણે લાઈફ ટાઈમ નીકળી જશે અને ક્યારે પણ યોગ્ય નિમિત્ત કદી મળવાના નથી, કારણ કે આપણી તૈયારી નથી. સમજ્યા? આપણી તૈયારી ના હોય તો નિમિત્ત પણ હાજર નહીં જ થાય, કારણ કે આપણે નિમિત્તને જ મુખ્ય કરીને રાખ્યું છે. એ કહેવા માંગે છે અહીંયા. પણ એટલે વસ્તુ એક જ છે ને કે કાર્ય થાય તો જ નિમિત્ત કહેવાય, નહીં તો નિમિત્ત કહેવાય જ નહીં. ન કહેવાય, ન જ કહેવાય. કાર્ય હોય તો એટલે ઓટોમેટિક એને આપણે કહીએ ને, એક દોષ આપી દઈએ કે આ હતા એટલે કાર્ય આ હતું એટલે આમ થયું. થયું, બસ. પણ એવું નથી હોતું. હજી આપણે આપણે પણ આપણી જાતને ઘણા કામમાં એમ માનીએ છીએ ને મારા હિસાબે થયું એટલે હું હતી તો થયું, મેં કર્યું તો થયું આ વસ્તુ. એટલે એમ પણ આપણે નિમિત્તને મહત્વ આપી દઈએ છીએ ને, એટલે આપણે પોતાને મહત્વ આપી દઈએ છીએ. હા, કરતા બુદ્ધિ, તે પણ અને કર્તૃત્વને પણ, કરતા બુદ્ધિ. રાઈટ? તો બંને ચીજ, એટલે જ આપણે નિમિત્તને શું કહીએ કે એ હોય તો એ કાર્ય કરે છે, અગ્નિ પાણીને ગરમ કરે છે, રાઈટ? ભગવાનની વાણી આ ખરી એટલે સમ્યક દર્શન થયું કે કેવળ જ્ઞાન થયું એટલે એનાથી કાર્ય થયું. તો કે નહીં, રોંગ, ગડબડ. તો કે એનાથી કાર્ય નહીં થયું, કાર્ય તો પોતાથી જ થયું. પોતાથી જ થાય. તો પોતાની યોગ્યતાને આપણે એટલું બળ આપી દઈએ અને પોતાના સામર્થ્યને અહીંયા લલકારે છે, રાઈટ? અહીંયા આપણે પોતાને દિનહીન માની લઈએ અને નિમિત્તને ઉજાગર કરીએ છીએ કે નિમિત્ત, ઓહો તમે છો એટલે મારું બધું થયું. એ આપણે વિનયપૂર્વક બોલીએ એ અલગ વાત છે. ઓકે, વિનયથી વાત કરીએ કે એટલે આપણે, વ્યવહારથી કેવું પડે બરોબર છે પણ છે નહીં એમ. હા, કેવું પડે કે કહીએ પણ કે ભાઈ તમે, આપણે કહીએ ને સ્કૂલમાં પણ ફર્સ્ટ આવી ગયા હોય તો આપણે કહીએ ને ઇટ ઇઝ ઓનલી બીકોઝ ઓફ યુ ટીચર. ટીચરને પણ ખબર છે કે છોકરાએ જ મહેનત કરી છે, છોકરો ઇન્ટેલિજન્ટ હતો એને જ બધું વાંચ્યું છે, ટીચર થોડી કઈ એના માટે વાંચવા ગયા હતા. ટીચર ઓલ્સો નોઝ, બટ એક આપણે વ્યવહારથી કહીએ ને કે યસ ટીચર તમે હતા એટલે પછી હું ફર્સ્ટ આવી, રાઈટ? તો એવી રીતે કે દોષ આપે નિમિત્ત, જે કામ પણ થયું હોય ઉપાદાનમાં એ પણ વિનયપૂર્વક ગુરુદેવ જે પણ હોય, સાચા દેવશાસ્ત્ર ગુરુ હોય એને થેન્ક યુ પણ કે. બટ એને અભિપ્રાયમાં ક્લેરિટી છે કે કાર્ય તો મારાથી જ થયું છે, એમનું યોગદાન નથી, રાઈટ? અહીંયા મારું સામર્થ્ય હતું એટલે જ કાર્ય થયું છે, નહીતર કેવી રીતે કાર્ય થાય, રાઈટ? તો એને હવે આપણે જરાક આગળ વાંચીએ. કેટલા વાગ્યા? 3. Okay. ચલો. ટાઈમ છે. હા, હજી યસ. તો ટાઈમ હશે.
હા છે હા, હજી કલાક છે. હજી તો છે, થઈ જશે 50 મિનિટ છે. આરામથી થઈ જશે. પ્રીતિ આંટી વાંચો. પ્રીતિબેન, ઓકે. હા વાંચું હું? હા તમારે વાંચવાનું છે. હા વાંચો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. જગતનો દરેક પદાર્થ સ્વયં પરિણમનશીલ છે. પદાર્થોના પરિણમનને પર્યાય કાર્ય કહે છે. કાર્યને કર્મ, અવસ્થા, હાલત, દશા, પરિણામ અને પરિણતિ પણ કહે છે. દરેક પદાર્થ પોતાના પરિણમનનો સ્વયં કરતા છે. તેને પોતાનું પરિણમન કરવામાં બીજાના સહયોગની રંચ માત્ર પણ આવશ્યકતા નથી. અજ્ઞાની જીવો પરના સહયોગની આકાંક્ષાથી વ્યર્થ જ દુઃખી થાય છે. જિજ્ઞાસુ, કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી, તો પછી કારણો શોધવા મેળવવા એને વ્યર્થ કેમ માની શકાય? પ્રવચનકાર, તમે એ ઠીક કહો છો કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી, પરંતુ કારણ કોને કહે છે તે જાણો છો? કાર્યની ઉત્પાદક સામગ્રીને જ કારણ કહે છે. તે કારણો બે પ્રકારના હોય છે, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. જે સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે. એક મિનિટ બેલ વાગે. યસ ચારુન, કન્ટિન્યુ. કરું કન્ટિન્યુ? હા કરો કરો. જે સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ઉપાદાન કારણ કહે છે. સ્વયં વિવક્ષિત કાર્યરૂપ તો પરિણમે નહીં, પરંતુ કાર્ય હોવાનો જે આરોપ આવી શકે તેને નિમિત્ત. જેમ કે ઘટરૂપ કાર્યનું માટી ઉપાદાન કારણ છે અને ચક્ર, દંડ અને કુંભાર નિમિત્ત કારણ છે. જે પદાર્થમાં કાર્યની નિષ્પત્તિ થાય તેને ઉપાદાન અને તે કાર્યને ઉપાદેય કહે છે. અને નિમિત્તની અપેક્ષાએ કથન કરીએ તો તે જ કાર્યને નૈમિત્તિક કહે છે. એક જ કાર્યને ઉપાદાન કારણની અપેક્ષાએ કથન કરીએ ઉપાદેય અને નિમિત્ત કારણની અપેક્ષાએ કથન કરીએ તો નૈમિત્તિક કહેવામાં આવે છે. ઓકે પોઝ. શું કીધું? જગતના પ્રત્યેક પદાર્થ કેવા છે? પરિણમનશીલ છે. સ્વયં પરિણમનશીલ છે. જે આપણા 6 સામાન્ય ગુણ છે ને, દ્રવ્યત્વ અને वस्तुत्व, बराबर राइट? तो स्वयं परिणमनशील છે. पदार्थों के परिणमन को पर्याय या कार्य कहते हैं. परिणमन ने શું કહેવાય? કાર્ય. ઓકે, પદાर्थों के परिणमन को कार्य कहते. કાર્ય એટલે કામ. કંઈક ને કંઈક અવસ્થા, હાલત, કામ ચાલુ જ છે હરેક દ્રવ્યમાં. Here પરિણમન what we feel is complete બદલાવ. તો કે કમ્પ્લીટ બદલાવ નહીં, એ કંઈક ને કંઈક એનું કામ ચાલુ છે, નિરર્થક કામ નથી. कार्य को कर्म, अवस्था, हालत, दशा, परिणाम और परिणति भी कहते हैं. प्रत्येक पदार्थ अपने परिणमन का कर्ता स्वयं या कोई और करता है? ના ના, પોતે જ છે. चारविन, मम्मी ने तुझे बड़ा नहीं किया? પોતે જ. रोटी આપણે નથી બનાવતા. લોટમાં યોગ્યતા છે. ગ્લુટન ન હોય તો પછી રોટી ન બને. ચાન્સીસ ઓછા છે વીટમાં ગ્લુટન ન હોય તો. तो प्रत्येक पदार्थ अपने परिणमन का कर्ता स्वयं है. उसे अपने परिणमन में दूसरे के सहयोग की रंच मात्र भी आवश्यकता नहीं है. એને કોઈની આવશ્યકતા નથી. આપણને ભ્રમ થઈ જાય છે કે મેં કર્યું કે અન્ય કોઈ કર્યું. ભ્રમ છે. ઓકે, ભ્રમને તોડવાનું છે. अज्ञानी जीव पर के सहयोग की आकांक्षा से व्यर्थ ही दुखी होते हैं. અજ્ઞાની જીવ કેવી રીતે દુખી થાય છે કે મને કોઈક હેલ્પ જોઈએ તો મારું કામ થાય, કા હું બીજાને કંઈક હેલ્પ કરું તો એનું કામ થાય. આઈધર ઓર, રાઈટ? તો હવે જિજ્ઞાસુ શું પૂછે છે
कारण के बिना कार्य की उत्पत्ति संभव नहीं है, कांઈક तो कारण जोશે तो कार्य થશે, अतः कारणों की खोज को व्यर्थ कैसे माना जा सकता है। બરાબર, તમે કહો છો કે કારણ જ ન હોય તો કાર્ય કેમ થાય, એના વગર કેમ થાય, એની વાત ચાલે છે। તો કે છે કે તમે ઠીક કહો છો, तुम ठीक कहते हो, कारण के बिना कार्य की उत्पत्ति संभव नहीं है, किंतु क्या हम जानते हैं कारण किसे कहते हैं। कार्य की उत्पादक सामग्री को ही कारण कहते हैं। કાર્ય જ્યારે થાય છે, કાર્ય જ્યારે બને છે, રાઈટ, જે રોટલી થઈ, ચારવીને રોટલી બનાવી, તો રોટલી બની ને, તો એના કારણો શું હતા, ચારવીન, લો અરે શું કહેવાય, પાટલો, વેલણ, ગેસ, એ બધા કારણો થયા, ત્યારે જઈને રોટલી બની, રાઈટ। તો અહીંયા કીધા there are two types of કારણ, કયા કીધા, ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ। હવે બહુ સમજજો, ચારવીન, પારુલ આંટી, પ્રીતિ આંટી, એવરીબડી, પારુલબેન સોરી, રાઈટ। તો ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, ચારવીન, હા, તો what did I say, ચારવીન હતી કારણ, बिकॉज चारवीन करे છે, રાઈટ, રોટી કો બેલ રહી है, પછી પાટલો છે, વેલણ છે, ગેસ છે। હવે મને કહો ચારવીન, તમે જે આ લોટ લીધો ઘઉંનો, બરાબર, હા, ત્યારે રોટલી થઈ, હવે એ જ સેન્ડ લઈ લ્યો, સેન્ડ લઈ લ્યો અને સેન્ડ ને બાંધો અને રોટલી બનાવો, કારણ કે એનું ઉપાદાન ગ્લુટન છે, તો જ રોટલી બને છે, અને નિમિત્ત છે વેલણ, ચારવીન અને ઓલું। વેરી ગુડ, સો there are two, અરે I don't have to explain, two types of ઉપાદાન એટલે કે એનામાં યોગ્યતા, ઓકે। તો ઘઉંના લોટમાં યોગ્યતા હતી કે રોટલી બની શકે, એટલે પછી મેં શું કારણો કીધા, નિમિત્ત કારણોમાં, કે ચારવીન, ગેસ, પાટલો, વેલણ, એ બધા નિમિત્ત કારણ, બટ રિયલમાં કારણ કોણ હતો, લોટ હતું। લોટ સ્વયં પોતે, ઘઉંના જે લોટ હતો એનામાં યોગ્યતા હતી રોટલી થવાની, એટલે ઉપાદાન કારણ તો લોટ। એ જ મેં જે કીધું, સેન્ડ લીધું, સેન્ડ પણ બધા નિમિત્તો હાજર કરી દીધા, ચારવીન, પાટલો, વેલણ, ગેસ, પાણી, લોહીઓ બધું જ લઈ લીધું, રાઈટ, ત્રાસ, હા, અને પછી ચારવીન લોટ બાંધે છે અને રોટલી કરે છે, નહીં થાય, કારણ કે સેન્ડ પાર્ટિકલ્સમાં એ કોઈ ક્વોલિટી નથી કે એ રોટલી રૂપ પરિવર્તિત થાય, બરાબર, રાઈટ। તો ટુ ટાઈપ્સ ઓફ કારણ આર નેસેસરી ફોર એની એક્ટિવિટી, કોઈ પણ કાર્ય થાય તો બે ટાઈપના કારણ હોય, એક તો પોતાનામાં યોગ્યતા, અને એક બહારમાં જે કાંઈ પણ પરિસ્થિતિમાં સહભાગી જે કોઈ પણ વસ્તુઓ હાજર હોય એને નિમિત્ત કારણ, અને પોતાનું કારણ ઉપાદાન કારણ, ક્લિયર। તો કે છે કે જો સ્વયં કાર્યરૂપ પરિણમિત હો, એટલે કે જેનામાં પોતે જ ચેન્જીસ થાય છે, ઓકે, જે મિથ્યા દ્રષ્ટિ જીવ સ્વયં સમ્યક દ્રષ્ટિ જીવ થયો, તો ચેન્જીસ શેનામાં થયું, જીવમાં, રાઈટ। તો જેનામાં પોતાનામાં જે ચેન્જીસ થાય છે એને શું કહેવાય, ઉપાદાન કારણ। उपादान कारण। और जो स्वयं कार्य रूप परिणमित न हो परंतु कार्य की उत्पत्ति में अनुकूल होने का आरोप है, चारवीन रोटली रूप परिणमित थई, वेलण, पाटलो, गैस, कोई पण रोटली रूप परिणमित नहीं थयो, એટલે जो स्वयं उस कार्य रूप परिणमित नहीं होता बट कार्य की उत्पत्ति में सहयोगी है, हेल्प करे छे, राइट। तो के छे अनुकूल होने का आरोप, खाली अनुकूल होवानु आरोप आवे छे, रियल मा तो चारवीने काई नथी कर्यु, पाटलो वेलणे पण काई नथी कर्यु, ओलो गैसे पण काई नथी कर्यु, एटलू आपणे भिन्नता जोवानी छे, એટલી સ્વતંત્રતા જોવાની છે, ત્યારે જઈને આપણને કર્તૃત્વ બુદ્ધિ મળશે, રાઈટ। જ્યારે આપણે બધા જ દ્રવ્યોને ભિન્ન ભિન્ન જોશું અને ખબર પડશે કે બધા પોતપોતાનું કાર્ય સ્વયં કરી રહ્યા છે ને કો ઇન્સિડન્સ થી બધા ભેગા થયા છે અને એક કાર્ય કંઈક દેખાણું,
कोइंसिडेंस, राइट। तो कैसे कि परंतु कार्य की उत्पत्ति में अनुकूल होने का आरोप जिस पर आ सके उसे निमित्त कारण कहते हैं। जैसे कि જેમ કે ઘટ, આપણે પોટરીના તો બહુ હમણાં ચાલે છે, રાઈટ? બધા બર્થડે પાર્ટીઝ કે અહીંયા ત્યાં જઈએ તો પોટર્સ હોય અને બચ્ચાઓ બેસી જાય. તો પોટરીમાં પોટ જ્યારે આપણે બનાવીએ, ઘડો બનાવીએ, તો ઘડામાં શું હોય? કુંભાર હોય. કુંભાર સાથે એક દંડ હોય ને ચક્રી હોય, ચક્કર ફરતી હોય, રાઈટ? તો હવે અહીંયા કે છે કે ઘટ રૂપ કાર્ય કા, ઘટ રૂપ જે કાર્ય થયું, જે પોટ બન્યું, તો એમાં ઉપાદાન કારણ કોણ હતું? માટી. વેરી ગુડ. કેમ માટી? માટી નો હોત તો પોટ જ ન થાત. રાઈટ. તો માટી જ બન્યું પોટ, રાઈટ? તો માટી ચેન્જ થઈને પોટ બન્યું. તો જે ચેન્જ થાય છે સ્વયં, એને કહેવાય છે પોતાના ઉપાદાન કારણ, બરાબર? અને બીજા જે સહયોગી રીતે ઊભા છે, ચક્ર છે, દંડ છે, કુંભાર છે, રાઈટ? તો એને આપણે શું કહેશું? નિમિત્ત. निमित्त कारण, राइट? निमित्त कारण, राइट? क्लियर। तो जिस पदार्थ में कार्य निष्पन्न होता है उसे उपादान और उस कार्य को उपादेय कहते हैं। એટલે કે ઉપાદાન કોણામાં હતી? તમે કીધું માટીમાં. તો ઉપાદેય શું થયું? ઘડો. કાર્ય શું થયું? ઘડો. ઉપાદાનને શું કીધું આપણે? કુંભાર. નહીં, કુંભાર. ઉપાદાન માટી. માટી, બરાબર? ઉપાદાન એટલે માટી. અને માટી થઈ કાર્યરૂપ પરિણમિત થઈ, એને શું કહેશું? ઘડો. ઉપાદેય. બરાબર? આ થયું ઉપાદાન નિમિત્તની દ્રષ્ટિએ. હવે નિમિત્ત નૈમિત્તિક દ્રષ્ટિએ શું જોશું? તો નિમિત્તો શું હતા બીજા બહારના? કુંભાર. કુંભાર, ચક્ર, પછી દંડ, બરાબર? એ બધું હતું નિમિત્ત કારણ. તો નૈમિત્તિક શું થયું? ઘડો. 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 તો ઘડો જે કાર્ય થયું એને બે નામ આપી દીધા આપણે, બે અલગ અલગ એંગલ. એક આપ્યું ઉપાદેય અને એક આપ્યું નૈમિત્તિક. ઓકે. એક આપ્યું ઉપાદેય, એક આપ્યું નૈમિત્તિક. ઓકે? કાર્યને. અને ઉપાદાન શેને કોણે કીધું? માટીને. માટી. નિમિત્ત બહારના જેટલા પણ સંયોગ ઉભા થયા હતા એને. બરાબર? ક્લિયર? तो जिस पदार्थ में कार्य निष्पन्न होता है એટલે કે પૂરું થાય છે, उसे उपादान और उस कार्य को उपादेय कहते हैं और निमित्त की अपेक्षा कथन करने पर उसी कार्य को नैमित्तिक कहते हैं। एक ही कार्य को उपादान कारण की अपेक्षा कथन करने पर उपादेय और निमित्त कारण की अपेक्षा कथन करने पर नैमित्तिक. ક્લિયર અહીંયા સુધી? Yes. નિમિત્ત ઇઝ બેઝિકલી શું ખબર છે? ખાલી મિત્રતા ધારણ કરે છે, ફ્રેન્ડ છે, હોય બાજુમાં, રાઈટ? દિલાસો આપે ને, એમ કે છે આઈ એમ ધેર વિથ યુ ટાઈપ્સ, એમ. નિમિત્ત ઇઝ જસ્ટ લાઈક અ ફ્રેન્ડ. ઓકે? હીલ. હા, શું કીધું તૃપ્તિ આંટી? અવાજ નથી આવતું. નથી સંભળાણું. હું છું ને બધું થઈ જશે. હા, હું છું ને બધું થઈ જશે, રાઈટ? એમ. બાકી કરે કાંઈ નહીં, કરે કાંઈ નહીં, રાઈટ? તો એવી રીતે તો ખાલી ઉપસ્થિતિ હોય એ કહીએ ને આપણે, પ્રેઝન્સ ખાલી. પ્રેઝન્સ કહીએ કે એક હૂંફ આપે છે કાર્યમાં, રાઈટ? વોમ, એવી રીતે, રાઈટ? ચાલો આગળ વાંચો. પારુલબેન. પ્રીતિબેન. આ પ્રીતિ આંટી ખબર નહીં, આઈ થિંક કામમાં આવી ગયા. ઓકે, પારુલ વાંચ આગળ. ત્યાંથી પ્રવચન. જિજ્ઞાસુ ઉપાદેય ઉપાદેય પેજ 23 ઉપર. ઉપાદાન, ઉપાદેય અને નિમિત્ત નૈમિત્તિક ઈ જ ને? હા, એ જ. કૃપા કરી ઉદાહરણ આપીને સમજાવો. પ્રવચનકાર. સાંભળો. જેમ કે ઘટ કાર્યનું ઉપાદાન કારણ માટીરૂપ દ્રવ્ય છે, અહીં માટી ઉપાદાન છે, તેથી તેની અપેક્ષાએ કથન કરતા ઘટ કાર્ય ઉપાદેય કહેવામાં આવે તથા ઘટ કાર્યના કુંભાર આદિને નિમિત્ત કારણ છે. નિમિત્તોની અપેક્ષાએ કથન કરતા તે જ ઘટ કાર્યને નૈમિત્તિક કહેવામાં આવે. અહીં ઉપાદેય શબ્દનો પ્રયોગ ગ્રહણ અને યોગ્ય એ અર્થમાં નથી. અહીં તો નિમિત્તની અપેક્ષાએ જે કાર્યને નૈમિત્તિક કહેવામાં આવે છે તે જ કાર્યને પોતાના ઉપાદાનની અપેક્ષાએ ઉપાદેય કહેવામાં આવે છે. આશા છે હવે આપ
સૌની સમજમાં આવી ગયું હશે. જિજ્ઞાસુ: હા, આવી ગયું, બરાબર સમજમાં આવી ગયું. પ્રવચનકાર: તો સુવર્ણહાર અને સમ્યક દર્શન રૂપ કાર્યના ઉપાદાન, ઉપાદેય અને નિમિત્ત નૈમિત્તિક બતાવો. પોઝ 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 પોઝ. હવે આન્સર આપણે આપવાનું છે. ઓકે, આગળ વાંચવાનું નથી બધાએ. વરના હાર મતલબ શું છે? હા, સુવર્ણહાર, ગોલ્ડ નેકલેસ. ગોલ્ડ નેકલેસ. ગોલ્ડ નેકલેસ. તો ઉપર શું કીધું? ઘટનું જે આપણે હમણાં વાત કરી કે ઘટરૂપ જે કાર્ય થયું, તો કાર્યને આપણે બે નામ આપ્યા. એક ઉપાદેય આપ્યું અને એક નૈમિત્તિક આપ્યું. અને કાર્ય જે ઘટ બન્યું એ કોણાથી બન્યું? માટીથી. તો માટીને આપણે ઉપાદાન કીધું અને ચક્ર, દંડ, કુંભાર આદિને નિમિત્ત કીધું. બરાબર? હા. હવે ઉપાદેય એટલે અહીંયા ગ્રહણ કરવા યોગ્ય એ અર્થ નથી લગાડવાનું. ઉપાદાન ઉપાદેયની વાત ચાલે છે. દેટ વે. નિમિત્ત નૈમિત્તિક આપણે કહીએ એવી રીતના વાત ચાલે છે. તો હવે આપણે બધા અહીંયા ક્વેશ્ચન આન્સર્સ કે સ્વર્ણનું હાર બન્યું. હા, તો એમાં હવે કાર્ય શું થયું? સ્વર્ણહાર. કાર્ય સ્વર્ણહાર. બરાબર? તૃપ્તિ આંટી, હવે તમે નહીં જવાબ આપતા. ઓકે. ઓકે, સ્વર્ણહાર બન્યો. બરાબર? તો હવે એમાં ઉપાદાન શું હતું? ગોલ્ડ ની પ્રોપર્ટી. ગોલ્ડ. બરાબર? તો ગોલ્ડ નું બિસ્કિટ લઈ લ્યો કે વોટ એવર, રો ગોલ્ડ, એ ઉપાદાન થયું. કાર્ય શું હતું? નેકલેસ. નેકલેસ. બરાબર? કાર્ય વોઝ નેકલેસ. તો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ઉપાદેય. ક્લિયર? ઉપાદેય or નૈમિત્તિક. Yes. Now tell me, what is the નિમિત્ત કારણ of સ્વર્ણ નેકલેસ? ગોલ્ડ સ્મિથ એટલે ગોલ્ડસ્મિથ. વેરી ગુડ. ફાયર. એના જે યુટેન્સિલ અરે જે ટૂલ્સ હોય, ફાયર હોય, એ બધું એના નિમિત્ત કારણ થયા. બરાબર? અને એક મિનિટ આંટી, તમે મ્યુટ પર વયા ગયા આંટી. તરુ આંટી મ્યુટ પર છો. આ સુનાર બી હોય ને, સુનાર બી તો કરે ને, બધો મહેનત તો સુનાર કરે. ગોલ્ડસ્મિથ કીધું. સોનાર જી. હલો. હા હા, બોલો બોલો, બરાબર છે. સોનાર આવ્યું, પછી આ અગ્નિ આવી, પછી એનું ટૂલ્સ આવ્યા, જે કંઈ પણ હોય એ બધા નિમિત્ત કારણ. હવે નૈમિત્તિક શું હતું? નૈમિત્તિક બી નેકલેસ જ ને. વેરી ગુડ. યસ, નેકલેસ. હું કન્ફ્યુઝ કરવા માટે વારે ઘડી પૂછું છું, એટલે એકવાર ક્લિયર થઈ જાય. ઓકે, વારે ઘડી આ શબ્દ એટલે કે આપણે જ્યારે રિયલમાં પછી આપણે જીનવાણી વાંચીએ તો કન્ફ્યુઝ ક્યારે ના થાય કે ઉપાદાન, ઉપાદેય, નિમિત્ત, નૈમિત્તિક એમાં. બરાબર? હવે જે સમ્યક દર્શન રૂપ કાર્ય થયું, ઓકે, સમ્યક દર્શન રૂપ કાર્ય થયું, તો હવે ત્યાં ઉપાદાન કારણ કોણ? આત્માના ગુનો. હમ આત્માના ગુનો. સમ્યક દર્શન ને. હા, ઉપાદાન કારણ કોણ? આત્માના ગુણો. આત્માનો ગુનો, આપણા જે ગુનો છે, રાઈટ. આપણે આત્મા જે છે એ જ એમાં જ આટલામાં ક્ષમતા છે. રાઈટ. અને સમ્યક જ્ઞાન, શ્રદ્ધા ગુણ. શ્રદ્ધા ગુણ, એ જ થાય ને. શ્રદ્ધા ગુણ ને જ્ઞાન ગુણ અલગ પડે છે અહીંયા. ઓકે, બટ હા ચાલશે, સમ્યક જ્ઞાન. ઓકે, અને નિમિત્ત કારણ શું થાય? જીનવાણી થાય. ઓકે, હા, જીવવાણી થાય. બીજું? આપણે આદરની. આપણા પોતે તો ભગવાન, આપણે ભગવાનની મૂર્તિ, અનંત ભગવાનની મૂર્તિ જોઈને બી આપણને એવા ભાવ આવે ને, સમ્યક દર્શન થઈ જાય. રાઈટ. સાચા દેવશાસ્ત્ર, ગુરુની શરણ, સ્વાધ્યાય, તત્વ વિચાર. હા, જ્ઞાન ગુરુ, પછી શું કીધું તું? જ્ઞાન ગુરુ, સહધર્મી, સાધર્મી. અને અત્યારે આપણે જે અત્યારે ક્લાસ કરીએ છીએ, અને આ ક્લાસ કરતા ચિંતન કરતા કઈક વયા ગયા થઈ બી શકે છે. આય જ ને, કેમ ના થઈ શકે? નહીં થઈ બી શકે, નહીં થવાનું જ છે. થવાનું જ છે. રાઈટ? તો વેરી ગુડ અટેમ્પ્ટ. રાઈટ? તો હવે વાંચીએ. યસ, વાંચો પ્રીતિ. એમાં મિથ્યાત્વનો અભાવ તમે કહો. મિથ્યાત્વનો અભાવ તો થઈ જ, સમ્યક દર્શન થાય એટલે મિથ્યાત્વ, સમ્યક જ્ઞાન થાય એટલે મિથ્યાત્વનો અભાવ. અને દર્શન મોહનીયનો અભાવ. યસ, દર્શન મોહનીયનો અભાવ થાય છે. રાઈટ. પરફેક્ટ. વેરી ગુડ. નિમિત્તમાં. નિમિત્ત. યસ, કર્મની અપેક્ષા લઈએ તો એ રાઈટ. પરફેક્ટ. યસ, પારુલબેન વાંચો.
તો સુવર્ણહાર સમ્યક દર્શન રૂપ કાર્યતા ઉપાદાન ઉપાદેય અને નિમિત્ત નૈમિત્તિક બતાવો. જિજ્ઞાસુ સુવર્ણ રૂપ દ્રવ્ય ઉપાદાન છે અને હાર સુવર્ણહાર ઉપાદેય છે. બધે છે. અગ્નિ સોની વગેરે નિમિત્ત છે અને હાર નૈમિત્તિક. એ જ પ્રમાણે આત્મદ્રવ્ય શ્રદ્ધા ગુણ શ્રદ્ધા ગુણ ઉપાદાન છે અને સમ્યક દર્શન ઉપાદેય છે. મિથ્યાત્વ કર્મનો અભાવ નિમિત્ત છે અને સમ્યક દર્શન નૈમિત્તિક છે. એક્સેલન્ટ, વેરી ગુડ, રાઈટ, પરફેક્ટ. પ્રવચનકાર સારું, ઘણું જ સારું. શંકાકાર જો ઉપાદાન દ્રવ્ય વા ગુણ હોય તો તે તો સદાકાળ વિદ્યમાન રહે છે. તેથી વિવક્ષિત કાર્ય નિરંતર થતું રહેવું જોઈએ. પ્રવચનકાર ઉપાદાન બે પ્રકાર હોય છે. ત્રિદાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન. જે દ્રવ્ય વા ગુણ સ્વયં કાર્યરૂપ પરિણમે તેને ત્રિકાળી ઉપાદાન કારણ કહે છે. ક્ષણિક ઉપાદાન કારણ બે પ્રકારે સ્પષ્ટ કરવામાં આવે છે. એક, દ્રવ્ય અને ગુણોમાં અનાદિ અનંત પર્યાયોનું પ્રવાહ ક્રમ ચાલતો રહે છે. તે અનાદિ અનંત પ્રવાહ ક્રમમાં અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય ક્ષણિક ઉપાદાન કારણ છે અને અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય કાર્ય છે. બીજું પોઈન્ટ, તે સમયની પર્યાયની તે રૂપે થવાની યોગ્યતા ક્ષણિક ઉપાદાન કારણ છે. એ આઈ થિંક એમનું ડ્રોપ થઈ ગયું, નેટવર્ક ઇશ્યુ. વાંચો તારું આંટી. क्षणिक उपादान कारण को समर्थ उपादान कारण भी कहते हैं। त्रिकाली उपादान कारण तो सदा विद्यमान रहता है। यदि उसे ही पूर्ण समर्थक कारण मान लिया जाए तो विविक्षित कार्योत्पत्ति का सदा प्रसंग आएगा। अतः अंतर पूर्व क्षण वृत्ति पर्याय एवं स्वयं एवं उस समय उस पर्याय के उत्पन्न होने की स्वयं की योग्यता ही समर्थ उपादान कारण है, जिनके बिना कार्य की उत्पत्ति नहीं होती है और जिनके होने पर नियम से कार्य की उत्पत्ति होती है। निष्कर्ष रूप में कहा जा सकता है कि अंतर पूर्व पर्याय विशिष्ट द्रव्य उपादान है और अनंततर उत्तर पर्याय विशिष्ट द्रव्य उपादेय है। अनुकूल द्रव्य पदार्थ निमित्त है, विवेक्षित कार्य नैमित्तिक है। ઓકે, પોઝ. શું કીધું? હવે આપણે અમુક ટર્મ્સ ક્યારેક સાંભળ્યા પણ હોય ને ન પણ સાંભળ્યા હોય. ઓકે, તો એમાં બે શબ્દ લેતા, ત્રિકાલી ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. ત્રિકાલી ઉપાદાન તો શું કીધું કે શંકાકારે બહુ ફાઇન. હવે આપણને પણ એક ડાઉટ આવે ને કે તમે કહો છો અહીંયા આપણે શું કીધું કે શ્રદ્ધા ગુણ ઉપાદાન છે અને સમ્યક દર્શન ઉપાદેય છે. તો શ્રદ્ધા ગુણ તો કાયમ છે ને જીવમાં, અનાદિથી છે ને અનાદિકાળ સુધી રહેશે. તો પછી તમે કેમ સમ્યક દર્શન નથી કાર્ય થઈ રહ્યું? કારણ કે ઉપાદાન તો છે, તો કાર્ય કેમ નથી થઈ રહ્યું એ પ્રશ્ન આવ્યું. તો उपादान यदि द्रव्य या गुण है तो वह सदाकाल विद्यमान रहता है. રોટલી એટલે જે લોટ છે, લોટમાં તો કેપેસિટી છે રોટલી થવાની, તો કાર્ય તો નિરંતર દેખાવું જ જોઈએ. કેમ નથી થતું? અને યોગ્ય પ્રશ્ન છે, રાઈટ? તો એના માટે શું ઉત્તર આપે છે કે there are 2 types of ઉપાદાન. કેટલા ટાઈપ? 2 ટાઈપ છે, ત્રિકાલી ઉપાદાન અને બીજું છે ક્ષણિક ઉપાદાન. તો ત્રિકાલી ઉપાદાન એટલે એ કે તમારામાં એ કેપેસિટી તો છે ઓલવેઝ, શ્રદ્ધા ગુણ છે, તો એની કેપેસિટી થઈ ગઈ કે એ સમ્યક્ત્વ રીતે પરિણમી શકે છે. રોટલી એટલે લોટ છે, તો લોટમાં ગ્લુટન છે એટલે કે રોટલી રૂપે પરિણમિત થઈ શકે છે. એ એની ત્રિકાળી ઉપાદાન. હવે ક્ષણિક ઉપાદાન એટલે શું કે એ જ્યારે એકચ્યુઅલમાં એ રૂપ પ્રવર્તે રોટલી રૂપે
તો એને કહેવાય ક્ષણિક ઉપાદાન. જ્યારે એકચ્યુઅલમાં કાર્ય થયું ત્યારે, રિયલમાં જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે એને શું કહેવાય? ક્ષણિક ઉપાદાન. ઉપાદાન. હવે આપણે આને જરાક શાંતિથી વાંચીએ. जो द्रव्य या गुण स्वयं कार्य रूप परिणमित हो उसे त्रिकाली उपादान कारण कहते हैं. राइट? एग्जाम्पल, श्रद्धा गुण જીવનો છે, રાઈટ? એ ક્યારે બદલાય છે? એ ક્યારે નથી બદલાતું. એ ઓલવેઝ શ્રદ્ધા 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 જ રહે છે, રાઈટ? તો એ કહે છે કે એનો त्रिकाली उपादान कारण છે. तीनों काल में एक रूप रहता है. ત્રણેય કાળમાં એક રૂપ રહે છે ને? શ્રદ્ધા 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 શ્રદ્ધા. એ શ્રદ્ધા કંઈક બીજું કંઈ નથી બની જતું. જ્ઞાન ગુણ કે વીર્ય ગુણ કે અન્ય કંઈક પૂતગલ એવું નથી થતું. તો ત્રિકાલી એનું કાયમપણું મેન્ટેન્ડ છે, રાઈટ? એટલે કે છે કે એક્ઝામ્પલ, મિટ્ટી સે હી ઘડા બનેગા. માટીમાંથી જ ઘડો બનશે. શ્રદ્ધા ગુણ જ સમ્યકરૂપ પરિણમશે. લોટ જ રોટલી રૂપે પરિણમશે. બીજું કઈ નહીં પરિણમી શકે. તમે સેન્ડ લેશો તો એનાથી રોટલી નહીં થાય. પછી બીજી કોઈ ટાઈપની માટી લેશો તો એનાથી પણ ઘડો નહીં થાય. બરાબર? પછી તમે એવી કોઈ વસ્તુ લેશો જેમાંથી તેલ કદી નીકળવાનું જ નથી, તો એનાથી પણ ક્યારે એવી રીતે પરિણમિત નહીં થાય. જેનામાં હોય તો એ થાય ને. જેનામાં પોસિબિલિટી હોય તો એ થાય. તો that possibility has to be there throughout. So that is called as ત્રિકાલી ઉપાદાન. ક્લિયર આ પોઈન્ટ? જેમાં શ્રદ્ધા ગુણ હોય તો સમ્યક દર્શન થાય ને, હા, અને શ્રદ્ધા ગુણ ન હોય તો ન થાય. તો ના થાય. તો પછી એ જીવ નથી ને. તો એટલે જીવ નથી. એટલે એને જ જે જીવ હોય એને જ સમ્યક દર્શન થઈ શકે ને. તો પછી અભવ્ય જીવ કોણે કીધું? અભવ્ય ભાવ્ય અને એક અભવ્ય, જેના ત્રિકાલી ઉપાદાન છે. કોઈ શ્રદ્ધા ગુણ તો છે, પણ એની શ્રદ્ધા ગુણ ઓલવેઝ વિભાવ રૂપ જ પરિણમશે. એને પરમાં જ એકત્વ રહેશે ઓલવેઝ. એને સ્વમાં અહમપણો ક્યારે નહીં આવે. ઉપાદાન છે પણ ક્ષણિક ઉપાદાન નું ક્યારે કન્વર્ટ નહીં થાય. નહીં થાય. બરાબર? પછી કે છે કે क्षणिक उपादान को दो तरह से स्पष्ट किया जा रहा है. पहलू से कीधु, द्रव्य और गुणों में अनादि अनंत पर्यायों का प्रवाह क्रम चलता आ रहा है. यस और नो? કન્ટિન્યુઅસ શ્રદ્ધા ગુણનું પરિણમન ચાલુ છે. હમણાં પણ ચાલુ છે, પહેલા પણ ચાલુ હતું, આગળ પણ ચાલુ છે. અનાદિ अनंत, राइट? उस अनादि अनंत प्रवाह क्रम में अनंतर पूर्व क्षणवर्ती पर्याय क्षणिक उपादान कारण है और अनंतर उत्तर क्षणवर्ती पर्याय कार्य है. ओके? अनंतर એટલે just previous पर्याय, નો ગેપ. અનંતર એટલે ગેપ વગરની પ્રીવિયસ પર્યાય. ચાર્વિન, લુક હિયર અહીંયા. ઓકે? અહીંયા પર્યાય 1, પર્યાય 2, પર્યાય 3, પર્યાય 4, પર્યાય 5. ઓકે? પર્યાય 5 માં સમ્યક દર્શનની ઉત્પત્તિ થઈ. બરાબર? તો જે પર્યાય 4 છે ને એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. આ રીઝન છે. અને અહીંયા કાર્ય ઉત્પત્તિ થઈ સમ્યક દર્શન. એટલે આ મિથ્યાત્વની ચોથી પર્યાય જે બાય બાય થાય છે અને અહીંયા બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. કારણ કે પર્યાયનું શું સ્વભાવ છે? ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય ઉત્પાદ વ્યય. યસ ઓર નો? યસ, ઉત્પાદ વ્યય. ઓકે? આ જે ઉત્પન્ન થઈ ચોથી એનું વ્યય થશે ને પાંચમીનું ઉત્પાદ. પાંચમીનું વ્યય થશે છઠ્ઠીનું ઉત્પાદ. છઠ્ઠીનું વ્યય થશે સાતમીનું ઉત્પાદ. બરાબર? તો આ જે ચોથી પર્યાય હતી મિથ્યા દર્શનની, એનું વ્યય થાય છે અને પાંચમી સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. તો આને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી. પૂર્વ એટલે જસ્ટ પહેલાની. અનંતર એટલે નો ગેપ, નો ટાઈમ ગેપ. ટાઈમ ગેપ નથી, એને કહેવાય અનંતર. પૂર્વ ક્ષણવર્તી પર્યાય. જસ્ટ પહેલાની કઈ પર્યાય હતી? તો ચોથી. અને પછી અનંતર ઉત્તર એટલે નેક્સ્ટ પર્યાય ઇઝ કોલ્ડ એઝ કાર્ય. કાર્ય શું હતું? આપણે શું જોવું હતું?
સમ્યક દર્શન. આપણે શું જોવી હતી? રોટલી. આપણે શું જોવું હતું? માટલો, હમ. મટકા. રાઈટ? તો મટકા જ્યારે બની રહ્યો છે, ઘડો બની રહ્યો છે, તો પ્રોસેસમાં ચાલે છે ને, એમ ફરે છે, ફરે છે, ફરે છે. ફાઇનલી જ્યારે બન્યું આઉટપુટ, તો એને કહેવાય કાર્ય. મટકો જ્યારે બનીને થયું, રાઈટ? તો એ કાર્ય. અને જસ્ટ પહેલા એ ફાઇનલ ટચઅપ આપી રહ્યો હતો કુંભાર, તો એની જસ્ટ પહેલાનું જે એક સમય પહેલાની જે કાર્ય હતું એને કહેવાય અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાય. અને જે પટ રૂપે પરિણમિત થયું એને ઉત્તર ક્ષણવર્તી પર્યાય. ક્લિયર? ઉત્તર ઉત્તર સમજ. ઉત્તર. ઉત્તર એટલે પછીની, અનંતર એટલે પછી અરે પૂર્વ એટલે પહેલાની. પૂર્વ. તો અહીંયા શું કીધું કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયને એને ક્ષણિક ઉપાદાન કારણ કીધું. આ વોઝ ધ રીઝન કે આનું બાય બાય થયું એટલે આની ઉત્પત્તિ થઈ. ઉપાદાન કારણ જોઈએ છે ને આપણે. ઉપાદાન કારણ શું છે? તો આ ક્ષણિક ઉપાદાન કારણ છે જે ચોથી હતી. અને આ થયું ઉપાદેય. ઉપાદેય થઈ ગયું. બરાબર? ક્લિયર અહીંયા સુધી? આ એક ક્લિયર. પોઈન્ટ 1. હવે પોઈન્ટ 2 માં જે फैक्ट છે, જે रियलिटी છે कि उस समय की पर्याय की उस रूप होने की योग्यता को कहेंगे उपादान कारण और वह पर्याय को ही कार्य. હવે આ પાંચમું જે કાર્ય છે ને, રિયલમાં ફેક્ટમાં તો એ જ છે કે આ જ છે એનું ઉપાદાન કારણ અને આ જ છે કાર્ય. જો રિયલમાં જોવા જઈએ તો ફેક્ટમાં જોવા જઈએ તો ઘડું બનવાનું એકચ્યુઅલમાં ઉપાદાન કારણ તો ઘડો જ છે. હા, ઘડો જ છે. અને એ જ કાર્ય રૂપે પરિણમિત થયું છે. ઉપાદાન કારણ અને કાર્યમાં નો ડિફરન્સિએશન. ઉપાદાન કારણ અને ઉપાદેય સેમ જ છે, એમ કહેવામાં આવે છે. ધેટ ગોઝ ઇન ક્ષણિક વર્તી પર્યાય. અવાજ આવે છે? મીર જરાક એવો લાગ્યો ઇન્ટરનેટ ખુલ્લો હોય દરવાજો ના હતે મોયો એટલે હતે આય બટ હું ના. હા, હવે આવે છે અવાજ? આવી. કટ થઈ ગયું તમારું બધું. હા, મારું કટ થઈ ગયું હતું. રિપીટ કરશો? यस. હવે उस समय की पर्याय की उस रूप होने रूप योग्यता. પાંચમી જે પર્યાય હતી એ પાંચમી એમ પણ આપણને ખબર છે ને પ્રવાહ ક્રમમાં જ ચાલે છે પર્યાયો અને ક્રમબદ્ધ છે, રાઈટ? તો એ પાંચમી પર્યાય જ્યારે ઉત્પન્ન થવાની હતી એ જ એનું ઉપાદાન કારણ અને એ જ કાર્ય. ધેટ ઇઝ કોલ્ડ રિયાલિટી, ફેક્ટ. એટલે ઉપાદાન ઉપાદેય બંને એકમાં જ આવશે. એક જ. એને કહેવાય ક્ષણિક. एक मिनट, नेटवर्क इशू. हॉटस्पॉट करना पड़ेगा ना? अच्छा ठीक है, मैंने वो किया नहीं कनेक्ट. सॉरी. સમજાય છે તમને હવે? હા, 2 પોઈન્ટ લીધા. હવે એમાં એક બીજું દ્રષ્ટિકોણ આવે કે જેમ હવે સમ્યક દર્શન થવાનું હોય તો જે ચિંતન મનનની ધારાઓ ચાલે છે ને આપણી, चिंतन मनन चिंतन मनन चिंतन मनन, तो बैठ जाएगा बरोबर, वो लाइट बैठ जाएगा बरोबर, वही साइज का है. એને આપણે શું કહી દેશું? ક્ષણિક ઉપાદાન કારણ. બરાબર? હા, રાઈટ. અને પછી જે કાર્ય ઉત્પત્તિ થઈ સમ્યક દર્શનની એને શું કહેશું? ઉપાદેય. ક્લિયર? બરાબર. તો એવી રીતે 3 અલગ અલગ રીત લીધા. એક છે કે નંબર ઓફ થિંગ્સ, કે આપણે જોઈએ ને કે ઘડો જે બની રહ્યું છે તો એમાં તો આપણે બધું જ જોઈએ છે ને, કન્ટિન્યુઅસ હલે છે હલે છે હલે છે હલે છે, કે રોટલી કરીએ છે, રાઈટ? તો એ બધું આપણે એક કેટેગરીમાં ક્ષણિક ઉપાદાન લઈ લીધું. પોઈન્ટ 1. બીજું શું લીધું? જસ્ટ પહેલા રોટલી પહેલાની પર્યાયને ક્ષણિક ઉપાદાન લીધું. અને ત્રીજામાં શું લીધું? જે રોટલી બની એ જ ઉપાદાન કારણ અને એ જ ઉપાદેય. 3 પોઈન્ટ ઉભા કર્યા આપણે. બરાબર. રોટલી બની હા, ઉપાદેય. એ ઉપાદેય અને એ જ ઉપાદાન કારણ. ઉપાદાન એ બરાબર કે એમ સમ્યક જ દર્શન જ્યારે થવાનું હતું એ ક્ષણિક ઉપાદાન, એ જ્યારે થવાનું હતું એ જ ઉપાદાન કારણ અને એ જ ઉપાદેય. સમજી ગયું.
એટલે આ પર્યાયમાં જ લાગુ પડશે ને? એ પર્યાયમાં જ છે, પર્યાયમાં જ છે, પર્યાયમાં જ છે. બરાબર? હા, ક્લિયર અહીંયા સુધી? આ 3 અલગ અલગ પોઈન્ટ. ખાલી આ શબ્દો જરાક ડિફિકલ્ટ લાગે, બટ એને શબ્દોને બહુ લોડ નહીં લેવાનું, ધીરે ધીરે સમજાય છે. અનંતર પૂર્વ ક્ષણવર્તી, અનંતર ઉત્તર એકચ્યુઅલી એકચ્યુઅલી નેહલબેન તમે બોલો છો ને તમને સમજાઈ જાય છે બધું, પણ મને છે ને શબ્દો યાદ નથી રહેતા. પણ વાંધો તમે નહીં. જે સમજાવ્યું મને ભાવ ભાષણ બરાબર થઈ ગયો છે કે તમે શું કહેવા માંગો છો. હા તો બસ છે. હા, પછી આપણે વાંચતા રહીએ ને વારે ઘડી, એટલે યાદ રહી જાય. પછી આપણે જરાક મહેનત કરવાની, વાંચવાની, 2-3 વાર વાંચવાનું તો આવડી જાય, આવડી જાય, કઈ ટેન્શન નથી. અને ક્ષમ ઉપર તો એમે કોઈને ટેસ્ટિંગ કરવાની નથી, ભાવ ભાષણ ઉપર જ ચાલે છે બધી વાત. बराबर? तो अजय एक बार हूँ वाची लऊ। द्रव्य और गुणों में अनादि अनंत पर्यायों का प्रवाह क्रम चलता रहता है। उस अनादि अनंत प्रवाह क्रम में अनंतर पूर्व क्षणवर्ती पर्याय એટલે કે જસ્ટ પ્રીવિયસ પર્યાય ને ઉપાદાન કારણ કીધું, અને જસ્ટ પ્રીવિયસ પર્યાય પતિ જે નેક્સ્ટ પર્યાય ઉત્પન્ન થઈ કે જ્યાં કાર્ય દેખાય છે એને આપણે શું કહેશું? અનંતર ઉત્તર ક્ષણવર્તી પર્યાય એટલે કે કાર્ય. ક્લિયર અહીંયા? सेकंड पॉइंट में उस समय की पर्याय की उस रूप होने की योग्यता, કારણ કે પર્યાયમાં પણ યોગ્યતા જોઈએ ને, એટલે જ તો પર્યાયને બહુ સ્વતંત્ર કીધું છે, સત કીધું છે કે પર્યાયને પણ કોઈની જરૂરત નથી, એનું જેવું યોગ્યતા હશે એવી રીતના જ ઉત્પત્તિ થાય છે. તો એ હોય દેટ મીન્સ એ જ ઉપાદાન કારણ છે ને એ જ કાર્ય છે, ત્યારે એને સત કહેવામાં આવે છે. જો એ ડિપેન્ડન્ટ હોય તો એને કઈ રીતે સત કહેવાય? तो इन्हें सत पण ना कहवाय, राइट? तो उस समय की पर्याय की उस रूप होने की योग्यता को ही क्षणिक उपादान कारण कहेंगे, और वह पर्याय को ही कार्य कहेंगे. क्लियर है यहाँ સુધી? चारविन? यस, ओके. अब एक क्षणिक उपादान कारण को हम क्या कहेंगे? समर्थ उपादान कारण भी कहते हैं. ક્ષણિક ઉપાદાન કારણ જ એકચ્યુઅલમાં સમર્થ ઉપાદાન કારણ છે, કારણ કે કાર્ય ક્યારે થયું? ક્ષણિક ઉપાદાનમાં. ત્રિકાળી ઉપાદાન તો હતું ઓલવેઝ, બટ છતાં પણ કાર્ય દેખાતું નહોતું. તો દેટ મીન્સ એકચ્યુઅલમાં પ્રબળ કારણ કોને કહેવાય? રીઝન કીધું ને આપણે, કારણ ગોતીએ છીએ, ફર્સ્ટ પેજ પર જ કીધું કે કારણ કોને કહેવાય? તો કે રીઝન વગર કેવી રીતે કાર્ય થાય? તો કે રીઝન તો જોવા જઈએ તો ક્ષણિક ઉપાદાન જ સમર્થ એટલે કે સ્ટ્રોંગ કારણ છે. त्रिकाड़ी उपादान कारण तो सदा विद्यमान रहता है, यदि उसे ही पूर्ण समर्थ कारण मान लिया जाएगा तो શું થશે? શું થશે? સમર્થ સમર્થ એટલે સ્ટ્રોંગ રીઝન, સ્ટ્રોંગ રીઝન. आई गो आउट, इसको स्विच और लाइट को ऑफ कर देना. सॉरी, क्षणिक उपादान कारण को समर्थ उपादान कार्य भी कहते हैं. त्रिकाड़ी उपादान कारण ने શું કામ સમર્થ ઉપાદાન કારણ ન કીધું? લોજિક લગાડો. त्रिकाली उत्पादन कारण तो सदा विद्यमान रहता है. જો ત્રિકાળી ઉપાદાન કારણને હું સમર્થ કારણ કહું કે દેટ ઇઝ ધ રીઝન કે કાર્યની ઉત્પત્તિ થઈ, તો શું પ્રોબ્લેમ થાય છે? એમ તો ત્રણેય કાળમાં તો પછી કાર્યની ઉત્પત્તિ થતી જ રહે. ત્રણેય કાળમાં દેખાવું જ જોઈએ ને. મારા પાસે તો શ્રદ્ધા ગુણ છે તો એને તો સમ્યક દર્શન રૂપે પ્રવર્તવું જ જોઈએ. લોટ છે તો એ બધું જ લોટ રોટલી રૂપે પરિણમિત થવી જ જોઈએ. જેટલી પણ માટી છે એ ઘડા રૂપે પરિણમિત થવું જ જોઈએ, રાઈટ? તો એ કે દેટ ઇઝ વાય ત્રિકાળી ઉપાદાનને સમર્થ કારણ નથી લીધું, નહીતર कार्य की उत्पत्ति सदा होती रहनी चाहिए. अतः दैट इज वाय अनंतर पूर्व क्षणवर्ती पर्याय एवं उस समय पर्याय के उत्पन्न होने की स्वयं की योग्यता ही समर्थ उपादान कारण है, जिनके बिना कार्य की उत्पत्ति नहीं होती है और जिनके होने पर नियम से कार्य की उत्पत्ति होती है.
જ્યારે ક્ષણિક ઉપાદાન હોય તો કાર્ય થાય 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 ને થાય જ, અને ના હોય તો કાર્ય ન જ થાય. કેટલું પણ તમે ધમપછાડા કરી લો. એટલે કે તમારા બરાબર. યોગ્યતા નથી હમણાં સમ્યક દર્શનની, તો નહીં થાય. હમણાં માટીને ઘડારૂપ નથી બનવાનું, તો નહીં થાય. હમણાં લોટ ને રોટલી રૂપ નથી થવાનું, તો નહીં જ થાય. કેટલું પણ તમે કરી લ્યો માથાકૂટી. જેમ કે આપણે જોઈએ કે આપણે લોટ તો બાંધી રાખ્યું છે, રોટલી બનાવવાની જ છે, અને સડનલી તમને ખબર પડી કે તમારે અર્જન્ટલી બહાર જવું પડ્યું, રાઈટ? સડનલી. તો બધું જ રેડી હતું, પણ રોટલી ત્યારે નહોતી જ બનવાની. નહોતી જ બનવાની, એટલે નહીં જ બને. યુ વિલ હેવ ટુ કીપ ઇટ અસાઇડ. આપણે નથી કહેતા કે હું કેટલી બધું પ્રેપરેશન્સ કરીને બધું વિચારીને પ્લાન બનાવ્યું છે અને નથી થતું. કેટલી બધી વસ્તુઓ છે ને, રાઈટ? કે બધું જ રેડી કરીને રાખ્યું છે, છતાંય એવી રીતના પરિણમિત નથી થતું. આપણે જેમ આપણે બહાર ગામ જવાના હોય અને આપણો કેન્સલ થઈ જાય, થઈ જાય, રાઈટ? બધું નક્કી, બધું જ આપણે સપોઝ ટિકિટ બેગ વેગ બધું જ તૈયાર થઈ ગયું હોય, બધું આપણે જ નથી રેડી. જઈ શકતા. હા, તો દેટ મીન્સ કે ત્યારે યોગ્યતા નહોતી એ કાર્યનું થવાનું. એટલે દેટ ઇઝ વાય ક્ષણિક ઉપાદાન ઇઝ ધ રાઈટ રીઝન ટુ ગીવ ધ રીઝન ફોર કારણ, નોટ અધરવાઇઝ. त्रिकाली उपादान नहीं. निष्कर्ष रूप में कहा जा सकता है कि अनंतर पूर्व पर्याय विशिष्ट द्रव्य उपादान है और अनंतर उत्तर पर्याय विशिष्ट द्रव्य उपादेय है. ઉપાદાન કોણે કીધું? પૂર્વને. પૂર્વ પર્યાયને ઉપાદાન કીધું, અને પછીની પર્યાયને શું કીધું? ઉપાદેય. કારણ કે કાર્ય એમાં થયું છે. યસ. अनुकूल बाह्य पदार्थ निमित्त है और विवक्षित कार्य नैमित्तिक है. अनुकूल बाह्य पदार्थ નિમિત્ત થઈ ગયા. બાહ્ય મતલબ બહારનું. બહારના, જેમ રોટલી, પાટલો, વેલણ બધું, અરે પાટલો, વેલણ, ગેસ, એ બધું બહારના વિવિક્ષિત મતલબ અલગ અલગ. અલગ. હા, જે અલગ અલગ. વિવિક્ષિત એટલે અલગ અલગ નહીં, થયેલું કાર્ય. હા, સોરી, વિવક્ષિત એટલે જે કાર્ય થયું છે, થયેલું કાર્ય. રાઈટ? પદાર્થ, રાઈટ? ક્લિયર અહીંયા સુધી? યસ. નેહલબેન, હવે આપણે સ્ટોપ કરશું જરાક. યસ. આજ બોજો વધી ગયો છે. આ શબ્દો નવા આવ્યા ને, હવે નિમિત્ત સાથે જ લઈએ, કારણ કે આમે પૂરું નહીં થાય મને એમ છે. આ થોડુંક પાછું ચાલુ કરશું કાલે, ગુરુવારે. આપણે પ્રવચનકાર થી. હા, પણ વાંચીને. એટલે મારું શું કામ છે, નિમિત્ત આખું સાથે જ લો. હા, વાંચી લઈશું. અને આજે હું જરાક થોડું આ શબ્દો નવા છે ને, તો વાંધો નહીં. ગુડ, તમે કીધું કે હાર્ડ સ્ટોપ કરો, બટ આઈ વોન્ટ કે તમે લોકો હજી એકવાર વાંચો શાંતિથી. એટલે વાંચશું એટલે શબ્દો થોડા પકડાશે. અને બહુ ડિફિકલ્ટ નથી. આ ખાલી 3 શબ્દ આવે છે: અનંતર પૂર્વ અને અનંતર ઉત્તર. અનંતર એટલે કે વિધાઉટ ગેપ, ટાઈમ ગેપ વગર. ટાઈમ ગેપ વગર ને કહેવાય અનંતર. અંતર નહીં. હા, પૂર્વ એટલે બિફોર, ઉત્તર એટલે આફ્ટર. હા, ક્ષણિક એટલે ત્યારની, ટેમ્પરરી, ત્યારની, અને પર્યાય તો આપણને ખબર. તો જ્યારે શબ્દો અઘરા લાગે તો ટ્રાય ટુ બ્રેક ઇટ ડાઉન. અને વિચાર કરો એના પર, અને લખી લો તમારી ભાષામાં. કોઈકને ઇંગ્લિશ ફાવે, કોઈકને હિન્દી, ગુજરાતી, જે ભાષા જે ફાવે એને ઇઝીલી લખી લો, કે તમે રિલેટ કરી શકો. તમારી જ પુસ્તક છે, પરમનન્ટ તમારા સાથે જ રહેવાની છે, તો તમે ઓર ઇઝીલી એને જ્યારે વી ગો બેક એન્ડ ટુ એન્ડ ફ્રો, અને તમને એક્ઝામ્પલ પણ કંઈક ક્લિક થાય તો એ પણ લખી લેવાના. તો એ હંમેશા આપણી સાથે રહે. ઓકે, ચલો જીનવાણી લઈ લઈએ. નિજ નિધિ નિજ મેં બતાઈ, યહ અનંત ઉપક